टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીના મૂડમાં સતત યથાવત છે. ત્યારે આ તેજી બાદ હવે શું કરીશું, સંકેતો નજર કરીએ. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજારમાં તોફાની તેજી. નિફ્ટી ટ્રિપલ સેન્ચુરી લગાવી 23,300 પાર. સેન્સેક્સમાં 1,000 પોઈન્ટથી વધુનો ઉછાળો. આઈટીને છોડતા તમામ સેક્ટરમાં તેજી. બેંક નિફ્ટીમાં ચારે બાજુથી ખરીદદારી. 800 પોઈન્ટ તેજી સાથે બેંક નિફ્ટી 55,475 નજીક. આઈસીઆઈસીઆઈ સહિતની બેંક્સમાં ખરીદદારી. ડિફેન્સ શેરોમાં સારી તેજી. બીએલ, એચએલ, મડગાંવમાં જોરદાર તેજી અને એચએલ 6%થી વધુ વધ્યો. ગાર્ડન રીચ ડેટા પેટર્ન્સ 13% સુધી વધ્યા. ફાર્મા શેરમાં જોરદાર ખરીદદારી. સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ડોક્ટર રેડ્ડી, સિપ્લા, લુપિનમાં 5% સુધીની તેજી. પરિણામ બાદ આરબીએલ બેંક 11% વધી વાયદાનો ટોપ ગેઇનર. શ્રીરામ ફાઇનાન્સ અને એલએનટી ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે તેજી તરફી એક્શન દિવસભર યથાવત રહ્યું છે, ત્યારે હવે શું પરિસ્થિતિ બની શકે છે. સૌથી પહેલાં તો દર્શક મિત્રો આપણે એ જ સમજવું જોઈએ કે દિવસની શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે આજે એક લેવલ ખૂબ જ મહત્ત્વનું છે અને તે લેવલ છે 24,350. વિચાર કરો, તમે એકદમ 24,000ને નજીકના ક્લોઝ પર હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે આ લેવલ બહુ મહત્ત્વનું છે અને એ લેવલ ડેફિનેટલી આવતું જોવા મળ્યું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીએ. 24,355 આજનો તમારો હાઈ છે અને મેં તમને કહ્યું હતું કે 24,350 એક્ઝેક્ટ જગ્યા છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ અને ત્યાંથી જ ફરી એકવાર પરિવર્તન આવતું જોવા મળ્યું. તમે ડેઇલી ચાર્ટ્સ જુઓ છો, આ ગ્રીન કેન્ડલ જોઈ લો. એક્ઝેક્ટ આપણી આ જે લાઇન છે, ટ્રેન્ડ લાઇન જે મેં આટલા સમય પહેલાં બનાવી રાખી હતી, તે જ ટ્રેન્ડ લાઇનને તમે હજુ પણ ફોલો કરી રહ્યા છો. પહેલાં તો ન્યૂનતમ સ્તરોના લેવલ્સ મેં આટલા દિવસથી કયા હતા, 24,050 અને જેને શુક્રવારે આપણે બ્રીચ કર્યું હતું. ક્લોઝ એક્ઝેક્ટ એ લેવલ પર આવ્યું છે ફરી એકવાર. અને ઉપર મેં તમને વાત કરી છે આટલા જ દિવસથી 24,350. આજનો હાઈ તમારો નિફ્ટીનો બની રહ્યો છે 24,355. આજે 24,350ની ઉપર જો બંધ આપી દઈએ છીએ તો પછી કોઈક નવી તેજીની શક્યતા ખરી. નહીં તો પછી અત્યારે ફિલહાલ તમારે હવે કન્સોલિડેશન એન્ટિસિપેટ કરવાનું છે. તો 24,350ને ઉપર જ્યારે બંધ મળી જશે ત્યારે તમને નવી તેજી જે છે તે આવતી જોવા મળશે. આજે હજુ પણ, અને ઇનફેક્ટ હું આ પાછલા ગુરુવારથી, આ સોમવાર, શુક્રવાર, ગુરુવાર, અહીંયાથી આપણે દરરોજ વાત કરી રહ્યા છીએ કે 24,350, 24,350, 24,350. ફાઇનલી આજે એટલો મોટો ગેપ જે છે તે ફિલ કરી અને માર્કેટ્સ તેજીમાં આવી ગયા. હવે પહેલાં 15 મિનિટના ચાર્ટ સમજી લઈએ એટલે આજનો કારોબાર હું તમને સમજાવી દઉં. દિવસની શરૂઆત થઈ ત્યારથી જ તેજી સતત યથાવત હતી અને અત્યારે પણ તમે જુઓ તો ગેપ બહુ જ મોટો જે લઈને ઉપર તમે આવ્યા હતા. આજે તમે તેજી જુઓ છો, દિવસના ન્યૂનતમ સ્તરો તમારા કેટલા છે? 24,054. તમારો ક્લોઝ કેટલો હતો? 24,039. એટલે કે શુક્રવારના તમારા જે ક્લોઝ હતા ને ત્યાં પણ જવાની કોશિશ નથી કરી નિફ્ટીએ. તમારું આ જે ક્લોઝનું લેવલ છે, જે અહીંયા આગળ તમારું આવતું જોવા મળ્યું, ત્યાંથી પણ તમે ઉપર સતત રહ્યા છો અને ત્યારબાદ જેટલી પણ વેચવાલીની કોશિશ થઈ તે બધી જ વેચવાલીની કોશિશ નાકામયાબ સાબિત થઈ અને ત્યાંથી ફરી એકવાર તેજી જે છે તે તમને આવતી જોવા મળી. હાઈ બનાવ્યા 24,350. અગેન એ જ રિજેક્શન ઝોન હતું અને ત્યાંથી પછી કન્સોલિડેશન. અચ્છા, બાય ધ વે બેંક નિફ્ટીના ચાર્ટ્સ છે. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ અને 15 મિનિટના ચાર્ટ્સ તમે જુઓ તો ત્યાં પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, જેમાં સરસ મજબૂતી આવતી જોવા મળી અને ત્યારબાદની પરિસ્થિતિ તો આ નજર રાખીએ. હવે તમે આવો એફઆઈઆઈ મંથલી
અને ડીઆઈઆઈ મંથલી હું તમારા માટે લઈને આવ્યો છું. હવે તમને એમ થશે કે અત્યારે કેમ આપણે વાત કરી રહ્યા છીએ. હું 4 દિવસથી જે લોજિક આપી રહ્યો છું માર્કેટમાં ખરીદદારી પાછળનું, તે તમને હું ફરી એકવાર જણાવી દઉં. આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ કે 2175 કરોડનો જે એપ્રિલ મહિનાનો આંકડો સેલિંગનો છે તેમાં બહુ મોટા પ્રેશર સાથે ખરીદદારી આવશે અને એ ખરીદદારી અંદાજો આપણો 10,000 કરોડનો છે. હું આ પબ્લિકલી અહીંયાથી ખાસ વાત કરી રહ્યો છું એટલા માટે. આટલા દિવસથી ઇનફેક્ટ એવું નથી કે હું આજે કે શુક્રવારે મેં વાત કરી છે, મેં ગુરુવારે પણ આની ચર્ચા કરી હતી, મેં બુધવારે પણ આની ચર્ચા કરી હતી કે 10,000 કરોડનું લગભગ બાઇંગ આવશે, મિનિમમ આવશે. અને આજે જે તમને તેજી આવતી જોવા મળી તેનું એક રીઝન આ પણ છે. અહીંયા તમે તેજી જે છે તે આવતા જોશો. આજે પણ તમે એફઆઈના આંકડા જોશો તો તમને તેજી જોવા મળશે કેશ માર્કેટમાં, અને ડીઆઈઆઈએ પણ કેશ માર્કેટમાં ખરીદદારી જ કરી છે અને એ જ રીઝન છે. જુઓ ડીઆઈઆઈ મને આપો મંથલી. જુઓ આમની તો 2,000 કરોડની વેચવાલી છે, પણ ડીઆઈની ઓલરેડી 22,000 કરોડની બાઇંગ છે, પણ એમનો લગભગ 35,000 કરોડનો એવરેજ આંકડો થાય છે. આવી સ્થિતિમાં એમણે પણ કમ્પલસરી અહીંયાથી ખાસ બાય કરવું પડે એમ છે. એફઆઈ ડીઆઈ બંનેનું બાઇંગ થશે એટલે માર્કેટ તેજીમાં જ રહેશે. તે આપણે સતત ચર્ચા કરતા આવી રહ્યા છીએ, તો આ મેં લોજિક તમને સમજાવી દીધું. હવે નિફ્ટીના વીકલી ચાર્ટ્સ પર આવી જાઓ, એક અઠવાડિયાના ચાર્ટ્સ. બિકોઝ આપણે હવે વાત કરી રહ્યા છીએ, મેં તમને ટાર્ગેટ આપ્યો હતો તે હતો 24,700. એનું લોજિક સમજાવી દો. 24,700નું પહેલું બાઇંગ લોજિક મેં આપી દીધું, એફઆઈ અને ડીઆઈનું બાઇંગ. ત્રીજું લોજિક હવે તમે સમજો. તમે આ જે આપણી રેન્જ છે 24,350 અને નીચે 24,050, આ રેન્જમાં તમે કેટલા દિવસથી છો? આ એક અઠવાડિયું અને આ બીજું અઠવાડિયાની શરૂઆત, એટલે પાછલા 5 ટ્રેડિંગ સેશન અને આ 6થું ટ્રેડિંગ સેશન છે કે તમે આ જ રેન્જની અંદર કારોબાર કરી રહ્યા છો. એટલે હવે જો આ રેન્જને ઉપર તમે જાઓ છો આ અઠવાડિયામાં, તો તમારા માટે અહીંયા સુધી આવવાની જગ્યા ખુલ્લી થાય છે અને તે લેવલ ઉપર છે 24,750 ટેકનિકલી, પણ હું 24,700 લઉં છું. ડિસ્કાઉન્ટ આપી દઈએ ને થોડું. તો 24,700 બેઝિકલી છે કે જે તમને આ બુધવાર સુધીમાં, આ લેવલ 24,700 બુધવાર સુધીમાં જ આવતું જોવા મળી શકે છે. અગેઇન બાઇંગ જે થઈ રહ્યું છે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ, આ બંનેનું જે બાઇંગ થઈ રહ્યું છે તેને કારણે પરિસ્થિતિ 24,700 તમે લખીને રાખો. આ લેવલ્સ જરૂર આવશે બુધવારે, પૂરી શક્યતા છે. હવે આવો તમે અહીંયાથી ખાસ, જ્યારે સરસ મજબૂતી સાથે આ બીજું અઠવાડિયું આગળ વધી રહ્યું છે. વીકલી ચાર્ટ્સ ઉપરના લેવલ્સ મેં તમને કહી દીધા. સપોર્ટ જો ભૂલે ચૂકે 24,050 આપણે તોડી દીધા તો મોટો ઘટાડો આવી શકે તેમ છે. એક આ કેન્ડલ જેનું એવરેજ અહીંયા નીકળે છે અને એક આ કેન્ડલ જે બંનેની એવરેજના હિસાબથી આ લેવલ નીકળે છે બેઝિકલી, અને તે થાય છે 23,500. એટલે જો ભૂલે ચૂકે કોઈ ઘટાડો આવ્યો ને તો બહુ મોટો ઘટાડો આવશે. એટલે આ એક રિસ્ક છે જેને પણ મેનેજ કરવું તમારા માટે જરૂરી છે. એ પણ યાદ રાખો અને ધીરે ધીરે તેજીની તૈયારીઓ કરો. આજે તો માર્કેટે ઘટાડો આપ્યો જ નથી. માર્કેટે ઘટાડો આપ્યો હોત તો તમને સરસ ઓપોર્ચ્યુનિટી મળી હોત, પણ એવું થયું નથી. નિફ્ટીનું ઓલમોસ્ટ સેટઅપ ક્લિયર છે. મેં તમને કહ્યું તેમ બાય ઓન ડિપ્સ કરવું છે, ઉતાવળ કરવી નથી. ઘટાડો મળે તો જ ખરીદો, બાકી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. આ વખતે એક્સપાયરી એક દિવસ ઓછો છે, તમને યાદ હોવું જોઈએ. આ પણ મેં ટ્વિટર પર સતત અલર્ટ આપેલું છે, એક્સપર અલર્ટ અમે આપેલું છે કે આ અઠવાડિયે એક દિવસની એક્સપાયરી ઓછી છે. બુધવારે એક્સપાયરી થશે ગુરુવારને બદલે, અને ગુરુવારે માર્કેટમાં રજા છે. આવી સ્થિતિમાં આ ઓવરઓલ સેટઅપ તમારા માટે બની રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આ અઠવાડિયે એક્સપાયરી વહેલી છે. 30 એપ્રિલે મે સિરીઝની પહેલી સાપ્તાહિક એક્સપાયરી છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે તમે જુઓ. બેઝ મેં તમને આજે સવારે કહ્યું હતું કે 24,000માં બહુ મોટું તમને ઓપન ઇન્ટરેસ્ટ આવતું જોવા મળશે. એક્ઝેક્ટ એ જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. લગભગ 1.4 કરોડ ઓઆઈ તમને અહીંયા આવતો જોવા મળેલો છે, અને એ જ થયું જુઓ 24,000 પર. 24,200 પર ઓલમોસ્ટ 1 કરોડને ઉપર તમે છો. 24,300 લગભગ 90 લાખ હતા, પણ અત્યાર સુધીમાં મને લાગે છે 1 કરોડ થઈ ગયા છે 24,300 પર, અને ક્લોઝ પણ તમારું 24,300ને ઉપર લાવવાની કોશિશ પણ માર્કેટ્સ કરી રહ્યા છે. જોઈએ સફળતા આગળ કેટલી મળે છે. બટ હા, 24,500 એક મોટું હર્ડલ છે જેને ક્રોસ કરવાની કોશિશ જો 24,350નો જે આ જગ્યા છે આને ઉપરનો બંધ મળી જાય તો તમને 24,500ની તરફ આગળ જવાની કોશિશ માર્કેટ્સ કરતા જોવા મળશે. ઓઆઈ ચેન્જ આપો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી પણ હજુ
એપ્રિલ મહિનામાં જે બાઇંગની શક્યતાઓ બાકી બચી છે, ખુલ્લી બચી છે, તેની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબે તમે જુઓ આજે 24,000માં મોટા પુટ આવ્યા છે, 24,200માં બહુ મોટા સંખ્યામાં પુટના ઓપન ઇન્ટરેસ્ટ આવ્યા છે, 24,300માં આવ્યા છે, જેવું ક્લિયરલી બતાવે છે કે અહીંયાથી ખાસ સપોર્ટ આવતા જોવા માર્કેટમાં મળી રહ્યા છે. નજર આ બધા પર તમારે રાખવાની રહેશે. અને અહીંયા કોલમાં અગેન 24,000માં એક્ઝિટ થઈ છે, 24,050, 24,100, 24,150, 24,200 બધાની અંદર કોલમાં એક્ઝિટ થયેલી છે. છેક અહીંયા 24,650માંથી પણ એક્ઝિટ થઈ. એક્ઝેક્ટ આપણા જે ટાર્ગેટ છે 24,700ના ત્યાં સુધીની જ કોશિશ માર્કેટ્સે કરી છે. બ્રિલિયન્ટ એક્સરસાઇઝ અત્યારે ફિલહાલ આજે પુટમાં આવી છે, નજર રાખીશું. તો નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું. નિફ્ટી બાય ઓન ડિપ્સની સલાહ અત્યારે ફિલહાલ છે. જોઈએ કેટલા દિવસ સુધી અત્યારે ફિલહાલ આ રેઝિલિયન્સ છે. 350નું તે ટકે છે. શું 350ની ઉપર બંધ મળે છે કે નહીં? 24,350 રિપીટ, તે ધ્યાન રાખીએ. હવે બેંક નિફ્ટી પર નજર કરીશું. બેંક નિફ્ટી પણ બહુ જ રસપ્રદ છે. મેં પાછલા ગુરુવારે જ બેંક નિફ્ટી માટે 57,000ના ટાર્ગેટની વાત કરી હતી. પછી 55,000 તોડ્યું ત્યારે ઓબ્વિયસલી ડાઉટ્સ ક્રિએટ થઈ ગયા હતા. પણ હવે આજની જે કેન્ડલ છે તે અગેઇન કોન્ફિડન્સ આપે છે. બેંક નિફ્ટીના આજના હાઈ અને લો જુઓ. 54,582થી તેજી આવવાની શરૂઆત થઈ. છેક ઉપર 55,577. બહુ બ્રિલિયન્ટ 1000 પોઈન્ટની તેજી તમને બેંક નિફ્ટીમાં આવતી આજે જોવા મળેલી છે. અને હવે તમે જે છે તે ખાસ 56,000નો તમારો જે રેકોર્ડ હાઈ બન્યો છે, 56,100નો, તે તરફ આગળ વધવાની કોશિશ અગેઇન કરી રહ્યા છો. આપણે કહ્યું હતું કે આજનો ક્લોઝ જે છે તે 55,500ને ઉપરનો જોઈએ છે અને પૂરા ચાન્સ છે કે 55,500ને ઉપરનો અટેમ્પ્ટ કરશે. અત્યારે 55,300 પર છો તમે, નો ડાઉટ, પણ 55,500 ફરી એકવાર આવવાના ચાન્સ બની રહ્યા છે. આજે નહીં તો પછી આવતીકાલે, અને ત્યારબાદ મંથલી એક્સપાયરી છે, એટલે ઓબ્વિયસલી આપણે 56,000, 56,500. હવે હું 57,000ના ટાર્ગેટ પર અડગ નથી, કારણ કે અહીંયા થોડો ઘટાડો મોટો આવી ગયો હતો. એટલે 57,000 તો નહીં, પણ 56,500 હું એન્ટિસિપેટ જરૂર કરું છું. અહીંયાથી બીજા 1000 પોઈન્ટ, આજનો જે હાઈ છે ત્યાંથી બીજા 1000 પોઈન્ટ પોસિબલ છે. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ જે હમણાં આપણે વાત કરી હતી, સરસ તેજી જોવા મળી હતી બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં, તો એ પણ ધ્યાન પર રાખીએ. અને જે ન્યૂનતમ સરોદી ખરીદારી આવી હતી તે પણ આપણે અહીંયાથી ખાસ જોઈએ. જુઓ, બહુ જ સરસ ખરીદારી આવી, અને જે તમારા ડેઝ લો બન્યા છે 54,582થી 55,500, સરસ મજબૂતી અહીંયા આપણને જોવા મળી ચૂકી છે. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર, બિકોઝ બેંક નિફ્ટી સાપ્તાહિક જે સરસ તેજી બતાવી છે તે આપણે જોઈ લઈએ. એક અઠવાડિયાના ચાર્ટમાં તમે જુઓ છો છેલ્લા બે કેન્ડલ બહુ ઇન્ટરેસ્ટિંગ બની છે. એક અહીંયાથી ટોપ બનાવવાની કોશિશ, હવે લાગે છે કે માર્કેટ એ જ પરિસ્થિતિને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી શકે છે. અને 54,500 જે આપણે એક વખત એન્ટિસિપેટ કર્યું હતું તે પણ આવી ચૂક્યું છે, તો એ પણ આપણા ટાર્ગેટ ડન થઈ ગયા. હવે ઉપરના ટાર્ગેટ પણ ડન કરવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે, ધ્યાન રાખીએ. હવે આવો તમે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર, બિકોઝ મંથલી એક્સપાયરી છે. 54,000, 54,500 આ બે બહુ સરસ બેઝ બની ગયા છે તમારા. તે સૌથી પહેલાં તો તમે ખાસ જોઈ લો. પુટના સારા બિલ્ટઅપ આવ્યા છે. અચ્છા, આ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર જો કરીએ તો ત્યાં પણ તમને જોવા મળશે 54,000 અને 54,500 આ બધી જગ્યાઓ જે છે તેમાં સારું એક્શન. અચ્છા, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પણ જોઈ લઈએ. ચેન્જના હિસાબથી પણ તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ રહેતી જોવા મળી છે. ઓકે, આ નિફ્ટીના જ ઓપન ઇન્ટરેસ્ટ છે, સો આપણે અવોઇડ કરીએ. બટ બેંક નિફ્ટી ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે હું તમને લાઈવ જો મારા પાસેથી જે ઓપ્શન ચેઇનનો ડેટા છે તે પ્રમાણે કહું તો 54,000 પર તમને જોવા મળશે ઓલમોસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ 11 લાખ છે પુટમાં. 54,500 પર 4.8 લાખ પુટ છે. 55,000 પર ફાઇટ ચાલી રહી છે થોડી, 8.3 લાખ કોલ છે અને એ 10.2 લાખ પુટ તમને જોવા મળશે. ત્યારબાદ 55,000 પર ફાઇટ ચાલી રહી છે, 55,500 પર સોરી, ત્યાં 9.1 અને 10.9 આ સંખ્યા બની રહી છે. તો સંખ્યા એવું કહે છે કે ડેફિનેટલી ધીરે ધીરે આગળ વધવાની કોશિશ. હવે 55,500નો જો તમને ભૂલે ચૂકે ક્લોઝ મળે તો તમે અહીંયાથી ખાસ નવી તેજી માટે એન્ટિસિપેશન કરી શકો છો. આવો એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આજે સ્ટોક સ્પેસિફિક શું એક્શન બની રહ્યું છે તે પણ ચર્ચા કરીશું, અને બાકી આગળ પછી બીજા સંકેતો પણ નજર કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ક્વિકલી માર્કેટ પર નજર કરી લો તમે. 24,200, 270 આસપાસ કારોબાર. ડેઝ હાઈથી એક શાર્પ સેલિંગ આવ્યું જરૂર છે, અને એ જરૂરી પણ હતું, કેમ કે જો નવું મોમેન્ટમ માર્કેટમાં જોઈતું હોય તો થોડું પ્રોફિટ બુકિંગ જરૂરી છે. આજે જે પ્રકારની ખરીદદારી આવી છે 355થી ફરી એકવાર સતત આ ત્રીજો કે ચોથો દિવસ છે કે જ્યારે તમે ત્યાંથી રિજેક્શન જોયું છે, તો એક સ્થિતિ ધ્યાન પર રાખો. 24,300, 350નું ક્લોઝ તો જોઈએ,
જોઈએ હવે છેલ્લે પછી રિકવરી આવે છે કે નહીં. અત્યારે તો પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે. બેંક નિફ્ટી પર નજર કરો 55,500થી 55,300, મામૂલી 200 પોઈન્ટનું રિકવરી પ્રોફિટ બુકિંગ અહીંયા છે, એ પણ ધ્યાન પર રાખવાનું રહેશે. સેક્ટર સ્પેસિફિક રોટેશન જોઈ લો. ઓઇલ એન્ડ ગેસમાં તમને 2-3% આસપાસની તેજી જોવા મળી છે, ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ. સરકારી બેંક્સમાં સારી તેજી હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હતી, હેલ્થકેર, ફાર્મા, આ બધાની અંદર હતી, અને એકમાત્ર આઈટી સેક્ટર છે કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. નવો આઈપીઓ ફાઇનલી ભારતીય માર્કેટ્સમાં આવતો જોવા મળી રહ્યો છે. તો આ નવા આઈપીઓના ડિટેલ્સ જે છે તે પણ હવે આપણે અહીંયાથી જાણવા જરૂરી છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સાથે જોડાયેલી છે, નામ છે એથર. તો એથર એનર્જી આઈપીઓ આવી રહ્યો છે. શું છે ડિટેલ્સ જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. વધુ એક ઈવી પ્લેયર આવી રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં પોતાનો આઈપીઓ લઈને. જી એસ બિલકુલ. ઘણા ટાઈમથી લોકોનો ક્વેશ્ચન હતો કે આઈપીઓ આવી નથી રહ્યો. હવે ફાઇનલી આઈપીઓ આવ્યો છે. પરંતુ આ આઈપીઓ શું કેટલો ફાયદાકારક રહેશે, શું કંપનીના ડિટેલ્સ છે, ફંડામેન્ટલ સારા છે કે નહીં, આવા એની વાત કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ કંપનીની પ્રોફાઇલ શું છે. તો ઇલેક્ટ્રિક 2 વ્હીલર સ્કૂટર બનાવે છે, સાથે કે બેટરી પેક અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી કંપની પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને કંપનીનું જો અહીંયાથી આપણે જે સેન્ટર જોઈ લઈએ તો કંપની પાસે કુલ અહીંયાથી એક્સપિરિયન્સ સેન્ટર કેટલા છે, તો 269 એક્સપિરિયન્સ સેન્ટર છે અને 237 સર્વિસ સેન્ટર અહીંયાથી કંપની પાસે છે. અને એમાં પણ જો કંપની સાથે નેપાળ અને સાથે શ્રીલંકા, આ બંનેમાં પણ કંપનીના એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર અહીંયાથી જોવા મળે છે. અને જે ઓવરઓલ જે વર્ટિકલ ઇન્ટિગ્રેટેડમાં જે કંપની જે પ્રોડ્યુસર છે, જે ઓવરઓલ ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડિયામાં, એમાં ફર્સ્ટ કંપની હતી કે જે અહીંયાથી આ સ્થાન ધરાવે છે. પરંતુ આ ઓવરઓલ વાત થઈ ગઈ કંપનીના પ્રોફાઇલની. હવે કંપનીનો આઈપીઓ શું છે, કઈ પ્રાઇસ સાથે આવે છે, શું ફેસ વેલ્યુ છે, એની ઉપર આપણે નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો કંપની આજથી આઈપીઓ શરૂ થયો છે, એટલે કે 28 એપ્રિલથી શરૂ થયો છે અને 30 એપ્રિલ સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો, રાઈટ. એલોટમેન્ટની વાત કરીએ તો એમાં આપણને 2 મે એટલે કે 2 તારીખ આપણને એલોટમેન્ટ આવતું જોવા મળશે. લિસ્ટિંગ ડેટ ઉપર નજર કરીશું તો 6 મે આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. હવે આવો નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુ ને બધું આપણને શું જોવા મળી રહ્યું છે. કંપનીની ફેસ વેલ્યુ તમે જોશો તો ₹1 છે, એટલે કે ઓલરેડી એકદમ બોટમ લાઇન સુધી કંપની ઓલરેડી અહીંયાથી ડિસ્કાઉન્ટ થઈ ગયો છે, એટલે કે ફેસ વેલ્યુ ₹1 છે. પ્રાઇસ 304 થી 321, એટલે કે 321 તમારી જે કટ ઓફ પ્રાઇસ રહેશે. લોટ સાઇઝ એક લોટમાં મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 46 શેરનો સમાવેશ થશે. ઇસ્યુ સાઇઝ 2981 કરોડ, એટલે ઓલમોસ્ટ 3000 કરોડ. પરંતુ એમાંથી ફ્રેશ ઇસ્યુ 2626 કરોડ છે કે જે કંપની પોતાના બિઝનેસમાં યુઝ કરશે. બાકી ઓએફએસ એટલે છે જે ઓલરેડી જે સ્ટોક વેચવા બેઠા છે કે હિસ્સો વેચવા કે એમને 354 કરોડ જોવા મળશે. પરંતુ મોટાભાગનો ઇસ્યુ અહીંયાથી ફ્રેશ ઇસ્યુ છે, સો દેટ ઇઝ અ પોઝિટિવ થિંગ્સ. પરંતુ આ તો વાત થઈ કે આપણને આઈપી ડિટેલ્સ છે. હવે આપણને કંપનીના ફંડામેન્ટલ શું કહી રહી છે આવા એની ઉપર જોઈએ. તો કંપનીના ફંડામેન્ટલ સૌથી પહેલાં નજર કરીએ. કંપનીની એસેટ જે 818 કરોડ હતી, જે 31 ડિસેમ્બર 2024 સુધીમાં 2172 કરોડ જોવા મળી છે. એસેટ વધી છે, ચલો સારું વસ્તુ છે. કંપનીની આવક ઉપર નજર કરીશું. આવક પણ સારી એવી વધી છે, 400 કરોડથી વધીને ઓલમોસ્ટ 2 વર્ષમાં, એટલે 31 માર્ચ 2024 સુધીમાં 1789 કરોડ વધી છે. એટલે કે 2 વર્ષમાં કંપનીની જે આવક છે એ પણ 3 થી 4 ગણી થઈ છે. પરંતુ જે અહીંયાથી નિરાશાજનક જે સૌથી મેઇન ફંડામેન્ટલમાં એ છે કંપનીનો નફો. કારણ કે કંપનીનો નફો નજર કરીશું તો 344 કરોડ 31 માર્ચ 2022માં હતો, જે તમે નજર કરશો 31 માર્ચ 2024 સુધીમાં 1059 કરોડ. કંપનીનો નફો પણ તમે નજર કરશો ઓલમોસ્ટ 3 ગણો અહીંયાથી ઘટ્યો છે. એટલે કે કંપની નફો નથી કરી રહી, કંપની ખોટમાં છે. કંપની 344 કરોડની સામે કંપની 1059 કરોડ ખોટ છે કંપનીની. અને ઓલરેડી ડિસેમ્બર સુધીમાં 577 કરોડ, હજી એક ત્રિમાસિકનું એડ ઓન થશે. એટલે સ્વાભાવિક છે કે આ વર્ષે પણ કંપની ખોટમાં જ જોવા મળવાની છે. સતત કંપની ખોટમાં છે. બોરોવિંગ જોઈશું તો કંપનીનું 300 કરોડથી ઓલમોસ્ટ 500 કરોડ. કંપનીનું દેવું વધ્યું, એટલે નવા પૈસા લાવ્યા, નવા પૈસા તમે બિઝનેસમાં યુઝ કર્યા, આવક જનરેટ થઈ રહી છે, પરંતુ નફો નથી. કંપનીની ખોટ વધી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે આપણે ઇનપુટમાંથી જે પ્રોસેસ થઈને આઉટપુટ બહાર આવવાનું હોય ત્યાં હજુ પણ કંપની ફેલ થઈ રહી છે, જે આપણને ફંડામેન્ટલ અહીંથી બતાવી રહ્યા છે. અને ઓલરેડી જેમ આપણે વાત કરીએ કે ફેસ વેલ્યુ ₹1 જોવા મળી રહી છે. એટલે કે ₹1 ફેસ વેલ્યુ, એટલે કે ઓલરેડી આપણે જે 321 છે, ₹10 પ્રમાણે ગણીએ તો આજે પ્રાઇસ છે 3000 ઉપર થઈ. સામે આપણે જોયું તો ફંડામેન્ટલ ક્યાંક ને ક્યાંક આપણને એટલા કોઈ એટ્રેક્ટિવ જોવા નથી મળી રહ્યા. અને ત્યારે હાલ આપણે કંપનીનો જો ગ્રે માર્કેટ પ્રીમિયમ વાત કરીએ તો એ પણ 0 થી 1% જોવા મળે. એટલે કે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ખાસ નથી બોલાઈ રહ્યો. અને રિસ્પોન્સ ક્યાંક ને ક્યાંક થોડોક ઠંડો આપણને આઈપીઓમાં જોવા મળી શકે છે. યસ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ છે એથર એનર્જી, નવો જે આઈપીઓ આવી રહ્યો છે તેને લઈને અહીંયાથી ખાસ અપડેટ આપણે ધ્યાન પર રાખ્યું છે. પણ આવો ભારતીય માર્કેટ્સ અત્યારે એવા સમયમાં છે કે જ્યારે તમારે રેગ્યુલર પર્સપેક્ટિવથી થોડું અલગ સમજવું જરૂરી છે. ખાસ અહીંયાથી ખાસ કયા પ્રકારે સ્થિતિ છે, કારણ કે અત્યારે ઉથલપાથલ વોલ્ટિલિટીની વાત તો ઘણી બધી થઈ રહી છે. તો આવી સ્થિતિમાં એક અલગ નજરિયાથી પણ માર્કેટને જોવું જ જરૂરી છે.
આપણી સાથે અત્યારે ફિલહાલ વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે વાસ્તુ કન્સલ્ટન્ટ અને સાથે સાથે એસ્ટ્રોલોજીના એટલે કે ખાસ જ્યોતિષ વિદ્યાના જાણકાર યકીનભાઈ જાની અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત. યકીનભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત સર. થેન્ક યુ. હવે જેમ મેં વાત કરી શરૂઆતમાં કે અત્યારે એક અલગ પર્સ્પેક્ટિવની જરૂર છે, કારણ કે આટલી ઉથલપાથલ આટલી વોલેટિલિટીની વચ્ચે માર્કેટ્સ અનપ્રેડિક્ટેડ કોઈએ વિચાર્યું ન હોય તેવી મૂવમેન્ટ આપી રહ્યા છે. એટલે પહેલાં તો હાલની સ્થિતિ સમજીએ. ગ્રહોના સ્થિતિના હિસાબે હાલ શું થઈ રહ્યું છે? જો જનરલી 29 માર્ચે જ્યારે શનિ પોતાની રાશિ બદલીને સૂર્યગ્રહણ હતું એ વખતે શનિ, રાહુ અને બીજા બધા ગ્રહો ત્યાં હતા. તમે જો ટ્રમ્પના એનાઉન્સમેન્ટના લીધે અચાનક જ અફડાતફડી ચાલુ થઈ અને એ સમય દરમિયાન ગ્રહણ હતું અને એ અમેરિકાના અર્થતંત્રને ઉપર નીચે કર્યું. એ ગ્રહોની ચાલ પ્રમાણે જ હતું. હવે અત્યારે રાહુ અને શનિ ભેગા છે અને સૂર્ય પોતાની રાશિ હમણાં બદલી ચૂક્યો છે. જે બુધ કમ્બસ્ટ હતો એ 4 એપ્રિલથી બદલાઈ ગયો છે. તો તમે જુઓ વિપરીત રીતે સ્ટોક માર્કેટ પ્લસ થઈ રહ્યું છે અને એક સમજવા નથી આવતું કે શું થશે શું નહીં. આ એક સારી વાત છે કે રાહુ જે છે એ 19 મે પછી પોતાની રાશિ બદલી કાઢશે. એટલે શનિ અને રાહુનું જે કોમ્બિનેશન એ છૂટું પડશે એ માત્ર શોર્ટ ટર્મનું હશે. એટલે શનિ રાહુ છૂટા પડ્યા પછી જે અરાજકતા ઊભી થાય છે, જેમ પુલવામા હુમલો થયો, જે આ રીતે હુમલા થાય છે, જે રીતે સ્ટેટમેન્ટો આવે છે અને જે રીતે માર્કેટ રિલેટેડ અફવાઓને વધારે પડતો વેગ મળે છે અને આ સેન્ટિમેન્ટ માર્કેટ છે. તો આ સેન્ટિમેન્ટ માર્કેટની અંદર હું માનું છું જેટલા પણ વીકર હેન્ડ હશે આ સમયમાં નીકળી જશે. પણ જેવા કોન્ફિડન્સવાળા પણ જે સ્ટોક માર્કેટના હશે કે આપણે તો નીચેથી લીધેલું છે, હવે તો કંઈ વાંધો નથી, એને બહુ એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે જે આપણે પાછલા બિગેસ્ટ ફોલ ગણીએ એમાં મેજોરિટી મંગળ શનિનું પ્રાધાન્યતા વધારે હોય છે. અને આ સમય દરમિયાન જ્યારે 19મી મે પછી રાહુ પોતાની રાશિ બદલશે ત્યારે કેતુ સિંહ રાશિમાં આવશે અને 7 જૂનથી 29 જુલાઈ આ ડેટ એકદમ યાદ રાખવાની જરૂર છે. 7 જૂનથી 29 જુલાઈ વચ્ચે મંગળ કેતુની કોમ્બિનેશન વિથ શનિ અને રાહુ. એટલે મંગળ અને કેતુ રાહુને પણ દ્રષ્ટિ કરશે અને મંગળની 8મી દ્રષ્ટિ શનિ ઉપર પણ પડશે. એટલે આ સમય દરમિયાન 7 જૂનથી 29 જુલાઈ સુધીની અંદર બહુ મોટી અફડાતફડી થઈ શકે. અને 7 જૂનથી 29 જુલાઈ એના પછી 15 સપ્ટેમ્બર સુધી, કારણ કે મંગળ પોતાની રાશિ કન્યા રાશિમાં આવશે એટલે સીધો કનેક્શન શનિ સાથે થશે. એટલે 7 જૂનથી 3 મહિનાનો સમય દરમિયાન શું શું ઘટનાઓ થઈ શકે છે? બી એલર્ટ કે કોઈ પણ જગ્યાએ વર્લ્ડના કોઈ મોટા નેતાઓ પર એસેસિનેટ થાય, હુમલો થાય, વગદાર વ્યક્તિત્વ ઉપર હુમલો થાય, જેના લીધે વાતાવરણ તંગ થાય, કોઈ પણ ન્યુક્લિયર જે મથકો છે એના ઉપર બોમ્બાર્ડિંગ પણ થઈ શકે અથવા તો નાના મોટા છમકલાના કારણે એનું વાતાવરણ એટલું બધું ગરમાઈ જાય કે જેના લીધે સ્ટોક માર્કેટ સેન્ટિમેન્ટ માર્કેટમાં બહુ ઉતાર ચઢાવ આવે. એટલે હું માનું છું કે જે સ્ટોક માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કરે છે એ લોકોએ હંમેશ માટે પોતાને આ સમય દરમિયાન 7 જૂનથી 29 જુલાઈ સુધી અને સપ્ટેમ્બર સુધી પોતાની પોઝિશનને હેજ રાખવી. રાત્રે કંઈ પણ થઈ શકે ને માર્કેટ તમારી કલ્પનાથી બિયોન્ડ અપ અને ડાઉન થઈ શકે છે. આ કહેવા પાછળનો મારો આશય એ છે કે તમારી જો મોટી પોઝિશનો છે તો આ સમયમાં એકદમ બેફિકર થવાની જરૂર નથી, કારણ કે 29 મે સુધીનો સમયમાં તમને એવું જ લાગશે કે વર્લ્ડ ઇકોનોમી શાંત થઈ ગઈ છે, હવે કશું છે નહીં. પણ હું માનું છું ભૂગર્ભની અંદર આ પાયા રચાય છે અને 2008થી રચાય છે. મેં સૌથી પહેલાં એક ટીવી પ્રોગ્રામમાં 2008માં કીધું ધીસ ઇઝ ધ ફાઇનાન્શિયલ વર્લ્ડ વોર, જેના પાયા નંખાઈ ગયા છે. અને આ લડાઈ ડોલરની છે, ગોલ્ડની છે, ક્રૂડની છે. આ દેશોની લડાઈ નથી. આ ડોલરને તોડવા માટે, ગોલ્ડને કરવા માટે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કર્યું ને ત્યારે પોતાની કરન્સીને ગોલ્ડમાં કન્વર્ટ કરી દીધેલી છે. અત્યારે જુઓ, અત્યારે જેમ ટ્રેડ વોર ચાલે છે, ચાઇના પોતાના કરન્સી ગોલ્ડમાં લે છે, ભારતે ફોરેક્સ રિઝર્વ જે ઘટાડીને ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. આ બધા જ દેશો જ્યારે કોરતા રિઝર્વ બેન્કો બધા વર્લ્ડ બેન્કો બધા ગોલ્ડ તરફ લેતા હોય તો એના પાછળના કંઈ ઇન્ડિકેશન હોય. એટલે ગોલ્ડ એમને એમ જ ગાંડાની જેમ વધતું નથી, એની પાછળ રીઝન્સ છે અને ત્યાં ઊભું રહ્યું છે, ટ્રેડ થઈને પાછું નથી આવતું. આ મને પૂછવામાં આવે તો ફોર ધ એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ ગોલ્ડ ગુરુ પોતાની રાશિ અહીંયાથી લઈને 2033 સુધીમાં બહુ ફાસ્ટ ગતિ વધશે. એટલે કેટલા બધા ચેન્જીસ થવાના છે. તો એ સમય દરમિયાન ગણતરી કરીએ તો હું બહુ ના કહીએ તો ગોલ્ડ તો અહીંથી ઘણું બધું 1.5 લાખ બી થઈ જાય. અને ડોલર ટર્મમાં ગણીએ તો આ 8,500 જે અત્યારે વાત કરી એકદમ ખોટી છે, પણ ડોલર તૂટશે. ગોલ્ડ આપણું જે કરન્સી માર્કેટમાં જે US ડોલર છે, જે અત્યારે બોન્ડ માર્કેટમાં તમે નહીં કલ્પના કરી હોય એવા પ્રકારના પરિણામો આવશે. એટલે બોન્ડ માર્કેટમાં જવું એ એના કરતાં ફિઝિકલ ગોલ્ડ પરચેસ કરવું વધારે સેફર છે. ઇન્ડિયન માર્કેટમાં કદાચ તમે ગોલ્ડ બોન્ડ પરચેસ કરતા હશો ચાલશે, પણ બહારના દેશોના લોકો પણ જો આ પ્રોગ્રામ જોતા હોય તો હું કહું તમારા દેશોની અંદર બોન્ડ માર્કેટમાં અથવા પેપર ઉપરનું બોન્ડ લેશો નહીં, કદાચ તમને ત્યાં પૈસા ના પણ મળે. એટલે સિલ્વર અને ગોલ્ડ
માં આ ઇન્વેસ્ટમેન્ટ યથાવત રાખવું જોઈએ, કારણ કે આવનાર સમયની અંદર એટલી બધી અરાજકતા થશે કે રાત્રા સમયમાં ગોલ્ડ તમારી જોડે હશે ને તો તમે વેચી શકશો, એના ઉપર તમને લોન મળશે. કદાચ સ્ટોક માર્કેટમાં હજી ઘણા શેરો છે, અહીંયા ઇન્ડિયન માર્કેટને અસરો થશે, પણ લાંબા ગાળા માટે એ બહુ સારું છે. ઇન્ડિયન માર્કેટ 2035થી લઈને જો આપણે 2042ની વાત કરીએ છીએ તો હું એ સમયની વાત કરું છું કે આ ઇકોનોમીનો ચેન્જીસ છે. તો યુએસ નીચે આવશે તો એશિયા માર્કેટમાં ભારત અને ચાઇના એક જ દેશ છે કે જે આગળ વધશે. એટલે ઇન્ડિયન માર્કેટને અંદર જ્યારે પણ આ મેં સમય કીધું અને તમારી જોડે પૈસા હોય તમે લોંગ ટર્મ માટે વિચારતા તો બહુ સારા શેરો જે ડેટ ફ્રી કંપની છે એ બધામાં ઇન્વેસ્ટ કરશો તો કંઈ વાંધો નહીં. પણ આ સમય અરાજકતાનો છે, શાંતિથી ઊંઘી જવાની જરૂર નથી. અને દિવસે જ્યાં સુધી સપ્ટેમ્બર ડિસેમ્બરનો સમય 2025 નીકળી ના જાય ત્યાં સુધી બહુ ચીવટથી પોતાની મૂડીને હેજ કરીને અથવા તો લોંગ ટર્મ વિચારીને સ્ટોક માર્કેટ બંધ કરીને જો બહુ વધારે ઉતારતા તો તમે 2026માં 2028માં જોશો તો તમને રિટર્ન સારું જ દેખાશે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હજુ મને આગળ અમુક વસ્તુઓ સમજવી છે, પણ અત્યારે ફિલહાલ અમારે પણ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. તો આવો દર્શક મિત્રો, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રસપ્રદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે રસપ્રદ ચર્ચા કરી રહ્યા છીએ કે શેરબજારમાં અત્યારની સ્થિતિને જોતા જે અરાજકતા છે તેને જોતા ગ્રહોની શું દશા છે, સ્થિતિ છે તે જાણી રહ્યા છે. આપણી સાથે યકીનભાઈ જોડાયેલા છે. વિરામ બાદ આપનું સ્વાગત યકીનભાઈ. હવે આપના પાસે એ મુદ્દો સમજવો છે કે જ્યારે વિશ્વમાં આવી તણાવની સ્થિતિ છે, આપણા પડોશી દેશ સાથે પણ તણાવની સ્થિતિમાં છીએ, એટલે આપણી બોર્ડર પર અરાજકતા પાછલા વીકેન્ડમાં તમે જોયું હોય તો લોકો ખૂબ જ ડરીને ગયા હતા શુક્રવારે, પણ પછી સોમવારે સમાચારો કંઈ એવા આવ્યા નથી એટલે માર્કેટ થોડા રિલેક્સ છે અને આજે તેજીમાં છે. તો આ સ્થિતિ સમજાવો, શું સરહદ પર કોઈ તણાવની, આપણી સરહદ પર કોઈ તણાવની પરિસ્થિતિ બની શકે તેમ છે? જો સરહદ તણાવની પરિસ્થિતિ આપણા દેશે પડે કે બીજી દેશે પડે એ સ્પષ્ટપણે કહેવા કરતાં એટલું કહી શકાય કે હા, આવનાર સમયમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થશે અને સેન્ટિમેન્ટ માર્કેટ છે, એક જગ્યાએ બોમ્બ નાખી દો પણ તો પણ અહીંયા ઇમ્પેક્ટ થશે. પણ હું સ્પષ્ટપણે માનું છું, મેં ઘણા સમયમાં કીધું તાલિબાન જ્યારે પણ એટેક કરતું હતું, ભારતે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાછું લઈ જશે એ 100%ની વાત છે. અને એ કરવા માટે નરેન્દ્ર મોદીએ જે જળને અટકાવી દીધું છે, આ માત્ર એક પોઈન્ટ છે જે દેશ તરફ આગળ વધવાનું. હું માનું છું કે જૂન 2025થી લઈને નવેમ્બર સુધીની અંદર યુદ્ધ કર્યા વગર પણ ભારત ત્યાંથી આ એટેક પાછું લઈ લેશે. પણ વર્લ્ડ ઇકોનોમીમાં જે તમે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન તરફ મગજ જઈ રહ્યું છે, પણ યુક્રેન બાજુ નથી જો, ઈરાન બાજુ નથી દેખાયું, જે ક્રૂડ નીચે જે એ બાજુ દિશા ભટકાઈ ગઈ છે, જે ચાઇના ગોલ્ડ પરચેસ કર્યું છે એ દિશા ભટકાઈ ગઈ છે, જે રશિયા હજી યુદ્ધ ચાલુ રાખ્યું છે એના મનસૂબા એ ભટકાઈ ગયું છે, એ ચાલુ જ છે, ત્યાં જ નજર રાખવાની જરૂર છે. તો એ પ્રમાણે જોઈએ તો ગોલ્ડ ત્યાં વધશે અને નાના મોટા યુદ્ધનો જ્યારે એમના મનસૂબા ક્લિયર નહીં થતા હોય તો એક ન્યુક્લિયર જગ્યાએ બોમ્બ એટેક કરશે જ. અને એ સમય દરમિયાન બધી જગ્યાએ પરિસ્થિતિ બગાડશે અને એ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એ સમય દરમિયાન તમારે ખોબા ભરીને સ્ટોક માર્કેટમાં માલ લેવો જોઈએ. અને કયા માલ લેવો જોઈએ કે જે ડેટ ફ્રી છે, જે ડેલી બિઝનેસ, FMCG બિઝનેસના જે બી શેરો છે, તમે ક્રૂડ રિલેટેડ છે, એ જે ફાઇનાન્શિયલ માર્કેટના શેરો છે, આ બધા શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો 100% 100% રિઝલ્ટ મળશે. જેમ ચાંદી 35,000ના ભાવથી પડી રહેતી હતી અને 1 લાખ થઈ ગઈ તો હજી પણ લોકોને એમ થાય છે કે લઈએ કે નહીં. એવી રીતે હું માનું કે જો આવા વિઝનથી કોઈને લેવું હોય તો કોપર, જે આપણા ત્યાં સ્ટીલના લોટા છે, આ બધાની કિંમત આવનાર 25 વર્ષ પછી તમે જશો તો કંઈ આવી જશે. તો હું માનું છું કે ઇન્વેસ્ટ ઇન કોપર, બેઝ બિલ્ડિંગમાં કોપર બાય કરો અને બાય એન્ડ સીટ ટાઈટ, એકદમ તમને અનબિલીવેબલ રિઝલ્ટ મળશે. પણ જ્યારે 2010માં કે 2015માં, જ્યારે 2017માં ચાંદી 35-40 હજાર પડી રહેતી ત્યારે કોઈને એવું ખબર નથી પડતી કે આવશે. એવી રીતે હું કહું છું કે ચાંદી તો 2.5 લાખ થશે. તો અહીંયાથી તમને જે પણ 80,000 ચાંદી હશે તો તમે કે હું બધા લેવા નીકળી જશું, પણ એ આવશે એવું શક્યતા દેખાતી નથી. તો હું માનું છું કે જો તમે 10 વર્ષનું વિઝન કરો તો ચાંદી 2.5 લાખે સસ્તી લાગશે. બિલકુલ, કે આ તો સસ્તી છે. તો એ જોવું જોઈએ. અને સ્ટોક માર્કેટની અંદર હું માનું છું કે રિયલી જો ફાઇનાન્સમાં જે મેં કીધું એ પ્રમાણે જો માર્કેટ તૂટે તો સારા સમયમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ગ્રેજ્યુઅલી માનું છું એવરી મંથ તમારે ગોલ્ડ અને સિલ્વરમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશો તો તમને આ અરાજકતામાં જે ઉપર જશે એમાં ફાયદો મળશે. હવે અમુક તારીખોની તમે ખાસ વાત કરવા માગી રહ્યા હતા, જે હાઇલાઇટ કરવા માગી રહ્યા હતા, તેની આપણે ચર્ચા કરીએ. આવનારા દિવસોમાં કઈ તારીખો છે કે જે ખરેખર રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે? જો આટલા સમયના મારા થોડાક બેઝિક અનુભવ અથવા તો મારા એક્સપિરિયન્સથી અથવા તો મેં બહુ ડેટો કાઢી છે, જેટલે
આટલા સમયમાં સ્ટોક માર્કેટ ઇન્ડિયન માર્કેટ હોય કે ડાઉ ઝોન હોય કે કોઈ પણ એ ક્યારે પ્રેશરમાં રહેતું હોય છે. તો જ્યારે બુધ કમ્બસ્ટ હોય અસ્તનો થઈ જતો હોય ત્યારે એ પ્રેશરમાં રહેતું જ હોય છે. તો આપણે જે ગયો એ સમયને નહીં જોઈએ, પણ જો ગયા સમયમાં ગયો જે સમય એમાં પણ તમે બુધ જ્યારે અસ્તનો હોય તે સમય દરમિયાન તમે ચેક કરો તો એ દરમિયાન માર્કેટ પ્રેશરમાં રહેવું જોઈએ. પણ આવનાર સમયની હું 3 ડેટો આપું છું, એ સમયમાં માર્કેટ પ્રેશરમાં રહેશે જ. 19 મેથી 8 જૂન 18 મેથી 8 જૂન સુધીના સમયમાં માર્કેટ દબાવમાં રહેશે. 19 જુલાઈથી લઈને 11 ઓગસ્ટ સુધી માર્કેટ દબાવમાં રહેશે. 13 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી માર્કેટ દબાવમાં રહેશે. અને સૌથી અગત્યનો પોઈન્ટ 7-9 એટલે 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે અને ભારતમાં દેખાવાનું છે. તો હું માનું છું કે જેટલી મોટી અરાજકતાઓ બધું થવાનું છે એ સપ્ટેમ્બર સુધી થશે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 3 મહિના સુધી જે એની ગ્રહણની અસર હોય એ રહેશે. તો મોટો આ સમય દરમિયાન આ સમય તમારું પ્રેશર રહેશે. અને બેઝિક પાછી એન્ડિંગમાં એક વાત કહું છું કે જ્યારે યુદ્ધનું વાતાવરણ થાય અને તમને લાગે કે આ અરાજકતા વધારે છે, એ સમયમાં સ્ટોક માર્કેટ ઘટી ગયું હોય તો સારા શેરોમાં રોકાણ કરી દેવું જોઈએ. અને એ સમયમાં ગોલ્ડ અને સિલ્વર ઉપર જતું હોય અને તમારે જો એક ખાલી માત્ર ટ્રેડિંગ પર્પઝનું તો ત્યાં વેચવું જોઈએ. અને લાંબા ગાળા માટે જો ગોલ્ડ અને સિલ્વર લેવું જોઈએ તો એવરી ડીપ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અને ભારત દેશમાં રહેલા તમામ લોકો આ કશું પણ નહીં કરે અને જો એ શાંતિથી ડિસેમ્બર સુધી સ્ટોક માર્કેટ જોવાનું બંધ કરી દેશે અને 2026-2028માં જોશે તો પણ એમને સારું થશે. પણ ડેલી બેઝિસમાં જે ટ્રેડિંગ કરે છે એ લોકોએ મારી સ્પષ્ટ સલાહ છે, આવનાર સમયના ગ્રહો બહુ જ વિચિત્ર છે. તમારી બુદ્ધિ અને તમારી કોઈ પણ પ્રકારની હોશિયારી અહીં નહીં ચાલે. અચાનક જ કોઈને પણ કશું બી થશે, માર્કેટ તમારા ટેકનિકલ એનાલિસિસ અને બિયોન્ડ જતું રહેશે. તો હેજ કરીને જ તમારી વેલ્યુએબલ મની જે છે એને હેજ કરી અને પ્રોટેક્ટ કરવી. પણ બાઇંગ નીચેના ભાવમાં કરવામાં આવશે તો વાંધો નહીં આવે. હોલ્ડ અને ઇન્ડિયાને તમે ધ્યાનમાં રાખશો તો હું માનું છું ગમે તેવી પરિસ્થિતિ આવશે 2033થી લઈને 35થી લઈને 42 સુધી ઇન્ડિયા નંબર 1 હશે અને યુએસએ થોડું ડાઉનફોલ ચાલુ થઈ જશે. બિલકુલ. યકીનભાઈ, આપ સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ રસપ્રદ ચર્ચા તમે કરી છે અને તે આશા રાખું છું કે રોકાણકારોને પણ થોડી સ્પષ્ટતા, આજે અરાજકતા અને અસમંજસનો માહોલ છે તેમાં જરૂર મળી હશે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે અત્યારે ફિલહાલ જે વોલ્ટિલિટી અને જે ચિંતાનો માહોલ છે તે બધાની વચ્ચે કઈ રીતે ભારતીય માર્કેટ્સને તમે નેવિગેટ કરી શકો છો તેની આપણે અહીંયાથી ખાસ વાતચીત જરૂરથી કરી છે. ખૂબ જ રસપ્રદ ચર્ચા. શેર બજાર પર ફરી નજર કરીએ. 24,300 ને ઉપર જુઓ, બહુ શાર્પ બાઉન્સ તમને આવતો જોવા મળ્યો છે. 24,280, 270 આસપાસ તમે પહોંચી ગયા હતા. ત્યાંથી પછી ફરી એકવાર સારો બાઉન્સ તમને જોવા મળ્યો, જેના કારણે તમે ડેઝ હાઈને નજીક ફરી એકવાર આવી રહ્યા છો, જેવું બતાવે છે કે ક્લિયરલી માર્કેટ હજુ પણ બાય ઓન ડિપ્સના મૂડમાં છે. ઘટાડામાં હજુ પણ એક વખત ઓપોર્ચ્યુનિટી શોધવાની કોશિશ અહીંયાથી ફિલહાલ ચાલી રહી છે, જેને તમારે જરૂરથી નજર પર રાખવાની રહેશે. પણ આગળ હવે સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરીએ રોટેશનના હિસાબે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ, PSU બેંક્સ છે કે જે બધાની અંદર થોડું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ એક વખત સ્ક્રીન પર લઈને આવો, બિકોઝ નંબર્સ આવી રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટના. અહીંયા તમે જોશો સ્ટોકમાં અત્યારે ફિલહાલ વેચવાલીના સંકેતો બનતા જરૂર જોવા મળી રહ્યા છે, પણ ધીરે ધીરે સ્ટોક રિકવર જરૂર થઈ રહ્યો છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ આપણે ખાસ ધ્યાન પર રાખીએ કે જ્યાં તમને પરિણામો બાદ ડેઝ લોથી થોડું બાઇંગ ડેફિનેટલી આવતું જોવા મળી રહ્યું છે. પરિણામ જુઓ તો નફો જે છે, આવક છે તે 20,200 કરોડ આસપાસ આવી છે. નફો અનુમાનની સામે ઓલમોસ્ટ ઇન લાઇન છે, થોડો વધારે આવ્યો છે 2,482 કરોડ રૂપિયા આસપાસ. એટલે નફાની વાત કરીએ સામે તમે નફો જુઓ તો 2,259 કરોડથી વધીને આવ્યો છે 2,482 કરોડ રૂપિયા આસપાસ. પછી તમે આવક જુઓ તો આવકની અંદર પણ 20,418થી વધીને 23,000 કરોડની આવક થઈ છે. એટલે કે સારો સુધારો તમને આવકમાં પણ જોવા મળી રહ્યો છે. સ્ટોક ડેફિનેટલી ન્યૂનતમ સ્તરોથી રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છે, બટ ₹77 પર શેર, ₹77 પર શેર તેમણે અહીંયાથી ખાસ ડિવિડન્ડ પણ અનાઉન્સ કર્યું છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ અને દર્શક મિત્રો, હવે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ. તો બમ્પર સ્ટોક્સ પર હવે આપણે અહીંથી ખાસ નજર કરવાના છીએ, જેના માટે થઈને મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલાં યોમિક, જાણી લઈએ આપના પાસેથી આપનો આજનો બમ્પર સ્ટોક કયો રહેશે? જી યસ, બિલકુલ. હવે આપણે વાત કરીએ તો જે બમ્પર સ્ટોકમાં આજે હું લઈને આવ્યો છું તો એ છે ટાટા કન્ઝ્યુમર. હવે એટલા માટે મેં આ બમ્પર સ્ટોક તરીકે લીધો છે કારણ કે આ જે સ્ટોક છે તેમાં આપણને
એક વીકલી બ્રેકઆઉટ મળ્યું છે અને વીકલી બ્રેકઆઉટમાં આપણે નજર કરીશું ચાર્ટ ઉપર જો તો એમાં આપણને કપ વિથ હેન્ડલ આપણને પેટર્ન બન્યા બાદ જેનું બ્રેકઆઉટ આવ્યું છે અને જ્યારે પણ આપણને આવું બ્રેકઆઉટ આવતું હોય ત્યારે સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળતી હોય છે અને તમે નજર કરશો તો એ બ્રેકઆઉટ બાદ ઓલરેડી 2 વીક તો સારી એવી તેજી જોવા મળી છે અને હજુ પણ આપણને આ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. આગળ જો લેવલની વાત કરું તો લેવલ આપણે અહીંયાથી ખાસ કરીને ઉપરની સાઈડ આપણને પહેલાં 1220 અને જે બાદ 1255 આ 2 લેવલ છે કે જે આપણને અહીંથી જોવા મળી શકે છે અને નીચેની તરફ જે સપોર્ટ છે આપણે અહીંયાથી ખાસ કરીને ધ્યાન પર રાખવાનું છે જે આપણી 10 EM આપણને જોવા મળી છે ઓલમોસ્ટ 1097 આજુબાજુ આપણે અહીંયાથી સપોર્ટ આવે છે એટલે એ સપોર્ટ તરીકે અને ઉપરની તરફ 1220 અને 1255 આ 2 લેવલ છે કે જે આપણને ટાટા કન્ઝ્યુમરમાં આવતા જોવા મળી શકે છે. યસ ઓકે, તો બમ્પર સ્ટોકમાં યોમિક તરફથી સલાહ તમને બનતી જોવા મળી રહી છે તે આ ખાસ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. દર્શક મિત્રો, મારા તરફથી પણ એક બમ્પર સ્ટોક આજે અમે ખાસ લઈને આવ્યા છીએ અને તે રહેશે ITC. અગેન આ બંને સ્ટોક્સ જે છે તે સેમ સેક્ટરથી છે બટ મારું થોડું ટાઈમ ફ્રેમ વધારે લાંબુ રહેશે. અહીંયાથી 480 આસપાસના ટાર્ગેટ્સ જે છે તે આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ અને સ્ટોપ લોસ જે છે તે 410 તમે રાખીને ધ્યાન પર રાખી શકો છો. માર્કેટની જે પણ વોલ્ટિલિટી જે હમણાં આપણે વાત કરી, ખાસ યકીનભાઈ પણ આપણી સાથે જોડાયા હતા, તેમને પણ વાત કરી કે વોલ્ટિલિટી જબરદસ્ત રહેવાની છે. પ્લસ વીકલી ચાર્ટ્સમાં તમે જુઓ તો અહીંયા પણ એક્શન જે છે તે જરૂર તમને જોવા મળે છે. એટલે ITC જે છે એટલે માટે ધ્યાન પર રાખવાનું કેમ કે ડિફેન્સિવ સ્ટોક છે અને 480 તો આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ લગભગ 1.5-2 મહિનાની અંદર, પણ પોસિબલ છે કે હજુ પણ વધારે આગળ તેજી પણ આવતી જોવા મળે. 500 ને ઉપર પણ ફરી એકવાર આ સ્ટોક જઈ શકે છે. તેના માટે અત્યારે જે કંઈ પણ વોલ્ટિલિટી છે તેના હિસાબથી ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આ 2 બમ્પર સ્ટોક્સ અમે તમારા માટે લઈને આવ્યા હતા જેની ડિટેલ્સ પછી ફરી એકવાર તમને સ્ક્રીન પર આગળ બતાવી દઈશું. પણ આવો આગળ વધીએ અને આપણી સાથે હવે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજીમાં છે. પાછલા ગુરુવારે જે આપણે ચર્ચા કરી તે પછી અત્યારે ફિલહાલ ફરી એકવાર જે છે તે બાઉન્સ યથાવત. આજની તેજી ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ જોવા મળી રહી છે. ટેસ્ટ કરી લઈએ સર ચાર્ટ્સ અને હાલની સ્થિતિ અને માર્કેટની જે કમેન્ટ્રી છે તેની સાથે સાથે તમે રિલાયન્સના પરિણામોને પણ વણી લો સર. જરૂરથી ગુડ આફ્ટરનૂન એન્ડ આઈ થિંક કે હવે તો તમે બધી ચર્ચા ટેકનિકલ ફંડામેન્ટલ હવે એસ્ટ્રોલોજિકલ પણ કરી સર. એ જ આજે નવું તમે મીન્સ કે જ્યોતિષીનું પણ કવર કરી લીધું. હવે હું સેન્ટિમેન્ટલ એક બાકી રહ્યું છે એના ઉપર કવર કરીશ. ડેફિનેટલી આજે મીન્સ કે ઘણા ટાઈમ પછી લાઈક આપણે માર્કેટ ડે ટુ ડે બેસિસ પર જોતા હોય આવું એક પહેલી વાર બન્યું છે કે જ્યારે રિલાયન્સ 2% ઉપર હોય ત્યારે માર્કેટ એક તો ગ્રીન ઝોનમાં બંધ થાય. આવું પણ ઘણા ટાઈમ પછી પહેલી વાર બન્યું છે. સેકન્ડ કોરિલેશન જ્યારે રિલાયન્સ ઉપર હોય 2 થી 3% ઉપર અને ત્યારે બેંક નિફ્ટી પ્લસમાં બંધ થાય તો આપણે જોયું જ નથી. એની સામે બેંક નિફ્ટીમાં પણ આઈ થિંક 0.5% તેજી છે. તો ડેફિનેટલી આજે એક સરપ્રાઈઝનો દિવસ છે. સાથે એ સરપ્રાઈઝ ત્યારે આવી છે જ્યારે આપણે આટલી મોટી જીઓપોલિટિકલ ઇવેન્ટની સામે ઊભા છે. તો ડેફિનેટલી રિલાયન્સનું રિઝલ્ટ આઈ થિંક એ થોડું સકારાત્મક રહ્યું. હાલાકી રિલાયન્સના રિઝલ્ટની વાત કરીએ તો આઈ થિંક ઓપ્ટિમિઝમ જીઓ અને રિટેલ ઉપર વધારે આવી રહ્યું છે. ટ્રેડિશનલ બિઝનેસ એન્ડ ઓઇલ ટુ કેમિકલ ખરાબ રહ્યો છે. હાલાકી જો તમે ઇન્ટરનલ છો O2C બિઝનેસના તો નેગેટિવ GRM હતા ક્વાર્ટર્સમાં ઘણીવાર, છતાં પણ મીન્સ કે એ બિઝનેસમાં બહુ વધારે કોન્ટ્રાક્શન નથી. તો આઈ થિંક એ માર્કેટને વધારે પસંદ આવશે અને જે રીતે એમને એક એક્સપાન્શન માટે રિટેલના એક્સપાન્શન માટે જે સ્ટ્રેટેજી આપી છે આઈ થિંક માર્કેટને ઘણા ટાઈમ પછી એનું થોડું કન્વિક્શન પણ આવ્યું છે. અને આમ પણ જોઈએ તો રિલાયન્સની એક મીન્સ અત્યાર સુધીની ફિતરત રહી છે કે જ્યારે ત્યારે મીન્સ ઇન્ડિયામાં કંઈ નકારાત્મક પરિસ્થિતિ કે ગ્લોબલી કંઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે રિલાયન્સ એકલું જ હોય છે જે ચાલતો હોય છે. લાઈક આપણે કોવિડમાં પણ જોયું કે આખી રેલીને લીડ કરી હતી. સાથે અત્યારે જે જીઓપોલિટિકલ રિસ્કમાં પણ રિલાયન્સ નીચે 1130 થી અત્યારે વધીને મીન્સ કે લાઈક પહેલા આપણું ઇકોનોમિક રિસ્ક હતું, પછી ટ્રેડ રિસ્ક હતું અને અત્યારે આ જે જીઓપોલિટિકલ રિસ્ક છે આ ત્રણેય રિસ્કમાં રિલાયન્સ આઉટ પરફોર્મ કર્યું છે. તો ડેફિનેટલી આઈ થિંક કે રિલાયન્સ પ્રોટેક્ટેડ તેજી જ છે. આજે જો રિલાયન્સની 5%ની તેજી ના હોત તો બેંકમાં પણ આટલી બધી તેજી સાથે ક્લોઝ ના થયું હોત. આઈ થિંક અત્યારે એક ઇવેન્ટ ચાલી રહી છે લાઈક આજે રક્ષામંત્રી અને CDSની અત્યારે બેઠક ચાલી રહી છે. આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક એનો આઉટકમ જે આવશે એની ઇમ્પેક્ટ કાલે પડશે. હાલાકી આપણા કરતા ફિયર વધારે પાકિસ્તાનના માર્કેટ પર પડે. કરાચી જો જ્યારે ન્યૂઝ આવે કે આપણે મીટિંગ છે 3 વાગે ત્યારે 1000 પોઈન્ટ આસપાસ પ્લસ હતું, અત્યારે 400 માઇનસ છે.
તો ત્યાં 1400 પોઈન્ટનું કરેક્શન આવ્યું છે. હાલ કે આપણા માર્કેટે લાસ્ટ સુધી એક તેજી જાળવી રાખી. સેક્ટર સ્પેસિફિક આજે PSU જે આપણે ફ્રાઈડે એવું હતું કે ફ્રાઈડે ઘણી બધી જે આપણે મુવમેન્ટ લીધી હતી એ મુવમેન્ટ અનએક્સપેક્ટેડ હતી. લાઈક કે આ વોર જેવી સિચ્યુએશન થઈ છે કે મોટું આ જીઓપોલિટિકલ રિસ્ક ખરાબ થવું જોઈએ, તો એટલીસ્ટ ત્યારે ડિફેન્સ સ્ટોક ના તૂટવા જોઈતા હતા અને ડિફેન્સ સ્ટોકમાં તે દિવસ કરેક્શન હતું, ફાર્મામાં પણ કરેક્શન હતું, હેલ્થકેરમાં પણ કરેક્શન હતું, બટ માર્કેટે ત્યારે મીન્સ કે ફિયરથી બધું વેચી દીધું. હાલાકી આજે બધી જ રિકવરી જે ફિયરથી થઈ હતી જે કરેક્શન એનું આજે રિકવરીનો ટ્રેડ છે. સાથે એનર્જીમાં પર્ટિક્યુલર રિલાયન્સ લીડ કરે છે અને એના પરિણામો પણ થોડા બેટર રહ્યા. સૌથી વધારે પોઝિટિવ સરપ્રાઈઝ નાની બેંકો છે, ઇન્ક્લુડિંગ RBL બેંક છે, DCB બેંક છે, એમના પરિણામો શાનદાર રહ્યા. તમે IDBIમાં પણ જો 0.17 નો નેટ NPA, તો આઈ થિંક કંટ્રોલ સિચ્યુએશનમાં છે. જે ગયા ક્વાર્ટરમાં એવું લાગી રહ્યું હતું મેનેજમેન્ટ કમેન્ટ પરથી કે આ બધી બેંકોના NPA ખરાબ થશે, તો આઈ થિંક NPA ની સિચ્યુએશન તો ઉલટાની ઇમ્પ્રુવ થઈ છે. આઈ થિંક ડેફિનેટલી એટલે જ આજે બેંકો આટલી પ્લસ છે ડિસ્પાઇટ ઓફ ધીસ રિલાયન્સ મોમેન્ટ અને આની. સેકન્ડ કે જે FIs છે સતત બ્રહ્મજ્ઞાન આવી ગયું છે એમને અને આઈ થિંક 17,000 કરોડનું પરચેસ કર્યું એમને ગયા વીકમાં, જે વન ઓફ ધ લાર્જેસ્ટ પરચેસ આ વર્ષનું છે. કારણ કે 17,400 નો રેકોર્ડ હતો અને 17,800 કરોડનું ગયા વીકમાં પરચેસ કર્યું અને પછી પણ આજે લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ બાઇંગ હશે એમનું અને ડેરિવેટિવમાં શોર્ટ કવરિંગ પણ આવશે. તો ડેફિનેટલી એ ડેટા ઉપરથી એવું લાગી રહ્યું છે કે આજે આ રેલીની હેલ્પ છે સસ્ટેન કરવામાં. એમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું જે સેલિંગ ખતમ થાય અને બાઇંગમાં આવ્યું અને આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો આ મંથ એન્ડ છે તો એની પણ NAV સેટલમેન્ટ માટે 2 દિવસ પરચેસ કરશે, તો એ ટાઈમે પ્રોટેક્ટેડ મૂવ લાગી રહ્યું છે. અને આગળના 2 દિવસ છે, આવતીકાલે BSE ના બધા કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે અને બુધવારે નિફ્ટીની, કારણ કે ગુરુવારે માર્કેટ ક્લોઝ છે. તો આગળના 2 દિવસ એટલીસ્ટ આટલું ઇઝી નહીં રહે, થોડા વોલ્ટાઇલ રહેશે અને વોલ્ટિલિટી માટે પ્રિપેર રહેવું જોઈએ. અત્યારે 2 જ પોઝિશન પર તમે વર્ક કરી શકો. એક તો જે પોઝિશન છે તમે ઇન્ટ્રાડે જ રાખો, સવારે લઈને સાંજે વેચી નાખો, અને એક પોઝિશન એ છે કે જેની હમણાં 5-10% વોલ્ટાલિટીની અસર તમને ના પડે તારા પોર્ટફોલિયો પર કે તારા માઇન્ડ પર, તો તમે ઇન્વેસ્ટર બનો. બાકી થર્ડ કેટેગરી છે લાઈક કે શોર્ટ ટર્મ બાય કરું ચાલુ પછી વેચું, આ બધી કેટેગરી હમણાં ભૂલી જાઓ, કારણ કે જ્યાં સુધી આ જીઓપોલિટિકલ ઇવેન્ટનો રિસ્ક છે એ ત્યાં સુધી રહેશે. સાથે એમને પણ લાસ્ટ ટાઈમ જે અટેક આપણે થયો અને પછી કાઉન્ટર પુલવામાં જે થયું એ પછી એમને પણ મૂવી જોઈ લીધું છે, એટલે શાયદ લાગી રહ્યું છે કે એ લોકો પણ સતર્ક હશે અને ગવર્મેન્ટ અત્યારે એક સ્ટ્રેટેજિકલી ચાલી રહી છે, તો એ આધારિત એવું લાગી રહ્યું છે. કદાચ આ ઇવેન્ટ આવવાને વાર લાગે તો ત્યાં સુધી આપણે થોડું રિસ્ક અને કન્સોલિડેશન ફેસ કરવું પડશે. બિલકુલ, બહુ સરસ રીતે તમે કહ્યું સર. ચોથી કેટેગરી પણ છે આમાં. અત્યારે ફિલહાલ કંઈ ના કરો, આરામ કરો. તો પછી અમે પણ આરામ કરશું. ના, પણ આપણું કામ છે અત્યારે ફિલહાલ લોકો સુધી સરસ ઇન્ફોર્મેશન પહોંચાડવાનું, અને તમે બહુ સરસ રીતે સમજાવ્યું સર, તો ડેફિનેટલી એક મુદ્દો ધ્યાન પર રાખીએ. પણ આવો એક બ્રેકનો પણ ફિલહાલ અત્યારે સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ સર તરફથી આજની સ્ટોક પિક્સ, તેમના તરફથી રેકમેન્ડેશન્સ જાણી લઈએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ તમે જુઓ બહુ વોલેટાઇલ છે અને દિવસનો અંત જે છે તે જે પ્રમાણેની વોલ્ટિલિટી છે તેને જોતા ફરી એકવાર થોડો મજબૂતી તરફની જ લિનિયન્સી સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે. એટલે આપણા સૌ કોઈનું પહેલું ફોકસ તો એ જોવું જોઈએ કે હવે અહીંયાથી આગળ શું પરિસ્થિતિ બની શકે. તો હાલની સ્થિતિને જોતા તો એવું જ લાગે છે કે તેજીના સંકેતો યથાવત રહી શકે છે. પણ યોમિક પણ આપણી સાથે છે. યોમિક, સૌથી પહેલાં તો જાણી લઈએ તમારા પાસેથી કે અત્યારે નિફ્ટી 500ના, નિફ્ટીના બધા ટોપ ગેઇનર્સ લૂઝર સ્ટોક્સ કયા છે, અને ત્યારબાદ પછી રવિ સર પાસેથી સ્ટ્રેટેજી પણ જાણી લઈએ. જી બિલકુલ. હવે યસ, આપણે જોઈએ તો આજે આપણને સારી એવી દિવસભર મજબૂતી જોવા મળી છે. અને ઇવન આપણે જો સૌથી પહેલાં નિફ્ટીના કમ્પોનન્ટ જોઈએ કે સૌથી વધારે મજબૂતી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 80% સ્ટોક છે કે જ્યાં જે મજબૂતીમાં જોવા મળે છે. 50માંથી 39થી 40 સ્ટોક છે જે આજે તેજી સાથે જોવા મળે છે. સૌથી વધારે આજે આપણને મજબૂતી જોવા મળી તો એ છે રિલાયન્સ. એમાં જોઈએ તો 5%ની તેજી, અને નિફ્ટીમાં સૌથી વધારે કમ્પોનન્ટ રિલાયન્સ હોય છે, અને એ જ કારણ આજે આપણે જોઈએ નિફ્ટીમાં એક ટાઈમે આપણને 300 અંકથી પણ વધારે મજબૂતી જોવા મળી હતી. સન ફાર્મા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 2 થી 3.25% સુધીની તેજી જોવા મળી. હવે કમજોરીમાં આજે આપણે જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ. આ સ્ટોક હતો જે ફ્રાઇડે પણ ટોપ લૂઝર્સમાં બંધ થયો હતો, આજે પણ ટોપ લૂઝર્સ સાથે આપણને જોવા મળી રહ્યું છે. 5%ની કમજોરી જોવા મળી રહી છે. HCL ટેક એટલે કે IT સેક્ટર આજે આપણને ક્યાંક ને ક્યાંક કમજોરીમાં જોવા મળી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, HUL અને એટર્નલ જે આજે આપણને એની કમજોરી
જોવા મળી રહી છે. પરંતુ નિફ્ટી 500ના કમ્પોનન્ટ આપણે નજર કરીએ તો નિફ્ટી 500માં જ આપણને RBL બેંક પરિણામ બાદ 10% તેજી આપણને જોવા મળી છે. GRSE એટલે કે ગાર્ડન રિસીપ બિલ્ડર્સ ત્યાં પણ 8.5% તેજી જોવા મળી છે. ડેટા પેટર્ન, કોચિન શિપયાર્ડ જ્યાં પણ આપણને 6 થી 7% મજબૂતી જોવા મળી છે. સામે તેજસ નેટવર્ક પરિણામ બાદ 13% કડાકો જોવા મળ્યો છે. SW સોલા, શ્રીરામ ફાઇનાન્સ કે આ બધી જગ્યાએ 5 થી 6% આપણને કમજોરી જોવા મળી છે. પરંતુ રવિ સર, હું તમારી પાસે આવીશ કે હવે ઓવરઓલ તમે પરિસ્થિતિ તો માર્કેટની તમે સારી રીતે સમજાવી દીધી, પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક મારે તમારી સાથે જાણવું છે કે સ્ટોક સ્પેસિફિક આપણે દર્શકોને કઈ જગ્યાએ આપણે ફોકસ કરવાની સલાહ આપીશું સર? થોડું ડિફેન્સિવ અને ડિફેન્સ તરફ વધારે ફોકસ કરવાની જરૂર છે. પર્ટિક્યુલર આઈ થિંક કે પહેલું ઇન્સ્યોરન્સ સેક્ટર થોડું થીમમાં આવ્યું છે. આઈ થિંક જે રીતે લાઈક કમેન્ટ આવી રહ્યા છે કે જે વચ્ચે ન્યૂઝ હતા કે પર્ટિક્યુલર ઇન્સ્યોરન્સ કંપનીને એક સૌથી મોટું ડ્રોબેક ફેસ કરવું પડે હતું કે એમને બેંક ઇન્સ્યોરન્સ ચેનલને રિલેટેડ અને એમના કમિશનને રિલેટેડ નવા રેગ્યુલેશન સ્થાપિત થવાના હતા, એ શાયદ લાગી રહ્યું છે કે અત્યારે હોલ્ડ પર લગાવી દીધું છે. તો એનો એક પોઝિટિવ એડવાન્ટેજ ઇન્સ્યોરન્સ સેક્ટરને મળશે, જેમાં મેક્સફિન પહેલી આજની રિકમેન્ડેશન હશે 1280 આસપાસ ચાલી રહ્યો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ 1252, ઉપરની બાજુ ટાર્ગેટ 1340 સુધીનો રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે આર્કેન કેમિકલ છે. કેમિકલ સેક્ટર ડિસ્પાઇટ માર્કેટ વોલ્ટાલિટી ખાસું એવું ફોકસમાં રહ્યું છે અને ચાઇનાના જે પણ નેગેટિવિટી છે આપણો ઘણો મોટો એડવાન્ટેજ છે. આઈ થિંક અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. 660 આસપાસ ચાલી રહ્યો છે શેર, ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 648. અપર સાઇડ જે ટાર્ગેટ છે 690 સુધીનો બની શકે છે. અને ત્રીજી જે રિકમેન્ડેશન છે એ રહેશે તિલકનગર ઇન્ડસ્ટ્રી. અહીંયા પણ જોઈએ તો સતત મીન્સ કે બેવરેજીસ ક્ષેત્રમાં બે પોઝિટિવ વસ્તુ રહી છે. એક તો ઇમ્પોર્ટના ટેરિફની સસ્તી કરવાની વાત છે, સામે કે માર્કેટના જે ડેવલપમેન્ટ માટે તમે જોશો તો છેલ્લી 4 ક્વાર્ટરમાં આ બધી કંપનીઓ ઉત્તરોત્તર પોતાની કેપેસિટી છે એ વધારી છે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ એક ગ્રોથના ચાન્સ છે 290 આસપાસ, અને ખરીદી કરો. 282 નો સ્ટોપ લોસ અને 308 નો ટાર્ગેટ રહેશે. તો આ 3 રેકમેન્ડેશન મેક્સફિન, આર્કેન કેમિકલ અને તિલકનગર ઇન્ડસ્ટ્રીમાં ખરીદી કરવી જોઈએ. 3 રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે, મેક્સ ફાઇનાન્સ, તિલકનગર અને આર્કિયન. હું આર્શિયન બોલતો હતો, તમે કહ્યું છે તો હવે હું આર્કિયન બોલીશ. આર્કિયન કેમિકલ્સ છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. ઓકે, સ્ટોરી ઓફ ધ ડે રિલાયન્સ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બટ હજુ પણ એક સ્ટોરી ઓફ ધ ડે છે, તે છે RBL બેંક. RBL બેંક પણ ડિસ્કસ કરવો જોઈએ બિકોઝ નિફ્ટી 500નું જેમ યોમિકે કહ્યું તેમ ટોપ ગેઇનર છે. પરિણામો બાદ 200 ને ઉપરનો ક્લોઝ આપી રહ્યો છે. 200 ને ઉપરના ક્લોઝ બાદ શું એન્ટિસિપેશન્સ, હવે અહીંયાથી ખાસ શું નવી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આ સ્ટોકમાં સર? ઝડપથી એક તો એનપીએ ઘણા કંટ્રોલ બેઝ 0.29 નું જે નેટ એનપીએ છે એ માર્કેટને ઘણું પસંદ આવે, કારણ કે તમે મોટી બેંકો 0.50 આસપાસ છે એની સામે આના નેટ એનપીએ ઘણા ઘટ હતા. હાલાકી આના જે ટ્રસ્ટવર્ધીનેસ અને HDFC અને ICICI ની ટ્રસ્ટવર્ધીનેસ વધારે કરે ઇન ટર્મ્સ ઓફ ડેટા નહીં, ઇન ટર્મ્સ ઓફ નેક્સ્ટ જે ક્વાર્ટરમાં કેટલું જે સ્લીપેજીસ છે એનપીએમાં કન્વર્ટ થઈ શકે. તો આઈ થિંક આ એક સૌથી મહત્વનું ફેક્ટર છે. હાલાકી મેનેજમેન્ટનું ગાઈડન્સ ઉમદા હતું. 15 થી 17% ગ્રોથની વાત કરવી આઈ થિંક કે મીન્સ કે જ્યાં 9 થી 10% માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી, તો જે ફર્ધર ગાઈડન્સ છે RBL બેંકના મેનેજમેન્ટ આપ્યું, આઈ થિંક કે માર્કેટને ઉત્સાહ રહ્યો. અને આઈ થિંક એના જે હિસાબે કોઈ ફંડ હાઉસીસ છે એનો ટાર્ગેટ કટ ના કરવાને છે, એમના ઓલરેડી ટાર્ગેટ જે છે તો ઘણા ઉપરના છે. અને જેટલી બેંકો મીન્સ કે RBL હોય, DCB બેંક હોય, IDBI છે, જેટલી બેંક હોય છેલ્લા 2 દિવસમાં રિઝલ્ટ આપ્યા છે, નાની બેંક હોય, એ તમામના નંબર્સ એક્સ્ટ્રાઓર્ડિનરી રહ્યા છે. અને એના જ હિસાબે આજે બેંક નિફ્ટીને એનો સેન્ટિમેન્ટ સપોર્ટ મળ્યો છે. અને FIs નું બાઇંગ એના જ હિસાબે ફાઇનાન્શિયલમાં એ રિમર્સ થયું છે. આ કરેક્ટ મીન્સ કે જે સ્ટ્રેન્થ છે એ બાદ એવું લાગી રહ્યું છે કે એને જે લાસ્ટ ટાઈમ જે વોલ્યુમ વાળી કેન્ડલ કરી હતી એનો હાઈ 195 હતો અને આજે એના ઉપર ક્લોઝ થવા જઈ રહ્યું છે. મીન્સ આ એક સ્ટ્રક્ચરલ બ્રેકઆઉટ છે. ઉપરની બાજુ જે ટાર્ગેટ ટેકનિકલી જોઈએ તો 225, અહીંથી હજી પણ 20 પોઈન્ટની તેજી આ રેલીમાં આવી શકે છે. તો જે લોકોએ ઓલરેડી બાય કર્યા છે એ લોકો હોલ્ડ કરી શકે. અને નવું બાઇંગ માટે થોડું રાહ જો કાલે ઘટાડામાં 200 આસપાસ મળે છે, 194 ના સ્ટોપ લોસ છે, 225 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. મારા હિસાબે જે નિયર અબાઉટ હમણે એને બોટમ બનાવી હતી 150 160 વચ્ચે, એની હમણાં શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટેની બોટમ બની ચૂકી છે. અને ઓલ ઓવર આ નેક્સ્ટ ક્વાર્ટર સુધીમાં આ સ્ટોક તમને ઉપરની બાજુ 248 થી 252 સુધીના લેવલ આપી શકે છે.
તો આરબીએલ બેંક ઉપર આપણે વાત કરી કે જેમાં સરે લેવલ વાત કરી કે જેની ઉપર ફોકસ કરવાનું રહેશે. પરંતુ આવો નજર કરીએ થીમ વાઇઝ તો આપણે થોડુંક ડિફેન્સ તરફ પણ આપણે અહીંયાથી ધ્યાન આપવું જોઈએ, કારણ કે આજે દરેક સ્ટોક તમે નજર કરો તો સારી એવી તેજી બતાવે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ 2.5% તેજી બતાવે છે. મઝગાંવ ડોક ઓલમોસ્ટ 5.5% તેજી નજર કરશો તમે અહીંયાથી. સાથે એચએલ, તો એચએલમાં પણ તમને 6.5% તેજી. ચાહે પછી તમે મઝગાંવ ડોક, ગાર્ડન રિસીપ બિલ્ડર્સ કે જેમાં તમે 5 થી 6%, ઇવન પારસ ડિફેન્સ કે જેમાં તમને 10 થી 11%ની પણ તેજી જોવા મળી હતી. હવે ડિફેન્સ પાછળ આપણે 2-3 અહીંયાથી સ્ટોરી આપણને જોવા મળી છે. એક તો ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે આપણે જે ઓલરેડી જે તણાવ વધી રહ્યો છે જેના કારણે તો ડિફેન્સ સ્ટોક ફોકસમાં છે. બીજું જસ્ટ હમણાં કે ફ્રાન્સ સાથે ઇન્ડિયાની જે ડીલ છે જે અમને ઓલમોસ્ટ કરી છે 63,000 કરોડ આજુબાજુ કે જેને મંજૂરી મળી છે અને એ બધા કારણોથી પણ આપણને અહીંયાથી ફોકસમાં રહ્યું છે. તો રવિ સર તમારી પાસે એક આ ક્વેશ્ચન લઈને આવીશ કે સ્વાભાવિક છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે બી તણાવ છે એ એટલો જલ્દી તો આપણને અહીંયાથી ઠંડો પડશે નહીં, ક્યાંક ને ક્યાંક અહીંથી વસે કાં તો થોડુંક હજી આપણને અહીંયાથી જોવા મળી શકે છે કે તણાવ અહીંયાથી થોડા દિવસો હજી આપણને રહેતો જોવા મળી શકે છે. તો આવા બધા વચ્ચે શું ડિફેન્સ સ્ટોક હજુ પણ આપણને સારી એવી તેજી બતાવી શકે છે અને સતત નવી ડીલ આવી રહી છે. તો ડિફેન્સ સેક્ટરનો ઓવરઓલ વ્યૂ અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તે પણ આપણે જાણી લઈએ. એમાં એક વસ્તુ એ બી હાઇલાઇટ કરવા માંગ્યું કે આપણે પારસ ડિફેન્સ ઉપર આપણે ખાસ કરીને તમારી સાથે વ્યૂ લેવા માંગીશ, કારણ કે પહેલાં પણ તમે સર પારસ ડિફેન્સ ઉપર વ્યૂ આપ્યો હતો કે જ્યારે આપણે 900 આજુબાજુ લેવલ ત્યારે પણ તમે કીધું હતું કે 1500-1700 સુધીના લેવલ જોવા મળી શકે છે અને ઓલરેડી આજે 1165 આવી ગયો છે. તો જે લોકોએ આટલી તેજી મિસ કરી ગયા હોય તે લોકો માટે શું નવી એન્ટ્રી કરવી હોય તો કોઈ અહીંયાથી સલાહ રહેશે સર? ઝડપથી પારસ ડિફેન્સ એક ડ્રોન મેન્યુફેક્ચરર છે. ડિસ્પાઇટ કે આ ઇનકેસ મીન્સ તણાવ નથી પણ થતો, અહીંયા કંઈક સમાધાન થાય છે તો પણ હવે નિગરાની વધશે આઈ થિંક હજી એકાદ વર્ષ સુધી, કારણ કે આમાં બીજું શું લેપ્સ છે કે લાઈક મીન્સ ટેરરિસ્ટનું છે અંદર આવું અને આઈ થિંક સિક્યુરિટીની લેબ્સ થવી એના પણ ચર્ચાઓ ચાલી રહી છે. તો આના હિસાબે મિલિટરી ગવર્મેન્ટ ફૂલ ટ્રાય કરશે કે હવે જે બોર્ડર પર નવી ટેકનોલોજી અને નવું મીન્સ કે એમનું એસ્ટાબ્લિશમેન્ટ રાખે અને એમાં આ કંપની ઘણો મોટો પાર્ટ ભજવશે, કારણ કે આની પાસે જે કેપેસિટી છે પારસ ડિફેન્સ પાસે બીજી કંપનીઓ પાસે ડ્રોનમાં નથી. એગ્રી ડ્રોનમાં છે, ઘણી બધી કંપનીઓ બીજી સેક્ટરના છે. ડિફેન્સ ડ્રોનમાં પારસ ડિફેન્સ પાસે ટેકનોલોજી ઘણી સ્ટ્રોંગ છે અને ઇઝરાયલની કંપની સાથે ટાઈપ કર્યું પછી એનું એમાં મીન્સ વર્ચસ્વ વધી ગયું છે. તો મારા હિસાબે ડેફિનેટલી આ એક પરચેસ કરવા લાયક શેર છે. અને મીન્સ આજે આટલી મોટી તેજીનું રીઝન એક પણ હતું કે કોઈ નવા ડેવલપમેન્ટ નથી, પરંતુ જે શુક્રવારે જાણે જોયા વગર લોકોએ ડિફેન્સ સ્ટોક્સને પણ કરેક્ટ કર્યા. આઈ થિંક લાસ્ટ સેશનમાં ડિફેન્સ સ્ટોક 4-5% નીચે હતા, ત્યારે પણ સરપ્રાઈઝ લાગી રહ્યો હતો કે લોકો શું વિચારીને ડિફેન્સ સ્ટોક્સને વેચવાલી કરી રહ્યા છે, કારણ કે ત્યારે તો અહીં અત્યારે જે આપણે રિસ્ક ફેસ કરી રહ્યા છે એનાથી સિવિયર લાગતું હતું, કારણ કે કોઈ પણ ઇવેન્ટનું હેપનિંગ થાય પછીનું ધીમે ધીમે રિસ્ક ઓછું થતું જાય, પરંતુ એ દિવસે તો રિસ્ક સિવિયર હતું, છતાં નીચે પ્રાઇસીસ હતા. એ દિવસે પણ આજનું જે સ્કેડ્યુલ છે જે આપણે ફ્રાન્સને આટલો મોટો 63,000 કરોડનો હિસ્ટ્રીનો સૌથી મોટો ઓર્ડર આપ્યો છે એ પણ એ દિવસ શેડ્યુલ નક્કી હતું, છતાં પણ આઈ થિંક માર્કેટે જોયા છે એના વગર બધું જ કરેક્ટ કરી દીધું હતું. હવે મને એવું લાગી રહ્યું છે કે ડિફેન્સમાં કરેક્શન આવવું થોડું મુશ્કેલ છે જ્યાં સુધી એટલીસ્ટ આનો નિર્ણય નહીં આવે. અત્યારે પણ જે બેઠક ચાલી રહી છે, જો કદાચ આ મીન્સ કે આપણે કંઈક લિમિટેડ સ્ટ્રાઇકથી આ ઇસ્યુને ખતમ કરીએ છીએ તો આગળ જતા આપણે જે ડિફેન્સ ઉપર સ્પેન્ડિંગ વધારવું પડશે એનું ડેફિનેટલી માર્કેટને ખ્યાલ આવશે, કારણ કે પાકિસ્તાન અને ઇન્ડિયા આની કોઈ કમ્પેરિઝન જ નથી, છતાં પણ આપણે એટલું બધું સાવચેતી ચાલવું પડે. તો ઇનકેસ ચાઇના છે, ઇનકેસ યુએસ છે, આ બધાની કેપેસિટી સાથે પહોંચવા માટે આપણે ડિફેન્સમાં જે 25-30% CAGR ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. આઈ થિંક એ ડેફિનેટલી એક પોઝિટિવ વે આગળ જતા ડિફેન્સ સેક્ટર માટે હોઈ શકે છે. અને ડિફેન્સમાં જે મેં આગળ પણ જણાવ્યું હતું, મારી 3 પસંદગીની શેર છે, એક BL, એક HL અને ત્રીજું પારસ ડિફેન્સ. આ 3 ઉપર ફોકસ કરતા રહેવું જોઈએ. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય, બ્રેક બાદ માર્કેટના ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આપણે આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ અત્યારે ફિલહાલ સોફાર લીલા નિશાનમાં અને આપણી જે ગાઇડેડ રેન્જ હતી જે 24,350 છે તેને નજીકનું ક્લોઝ આપવાની પૂરી કોશિશ 55,500 અગેન આપણે એન્ટિસિપેટ કર્યું હતું. હવે અહીંયાથી આ ક્લોઝ બાદ નવી તેજી માટેનું એક્શન પણ બની શકે છે, નજર રાખીએ. પણ આગળ વધીએ. TVS મોટર્સ બમ્પર નંબર્સ પોસ્ટ કરી રહ્યો છે. સ્ટોક 2% ઉપર છે. આજના લોથી જબરદસ્ત ખરીદદારી આવી છે અને બધા જ પ્રકારના અનુમાનોને બીટ કરીને નંબર્સ આવ્યા છે. TVSના બધા જ કહી શકાય કે સબ સેક્શન્સ સરસ પરફોર્મ કરી રહ્યા છે. રવિ સર, 2 વ્હીલર, તમે ઓટો એટલે કે રિક્ષાનું સેગમેન્ટ 3 વ્હીલર જુઓ અને એક્સપોર્ટ માર્કેટના હિસાબથી પોટેન્શિયલ જુઓ, બહુ સરસ રીતે TVS મોટર્સ અને એમાં પણ EV
કેમ કે આઈક્યુબના સેલ્સ પણ પર્ટિક્યુલરલી થોડા વધી રહ્યા છે, ઓલાની કમ્પેરિઝનમાં આવે એ પણ જોવા મળી રહ્યું છે. સર જરૂરથી જે અત્યારે ટીવીએસ મોટર છે, આઈ થિંક કે બહુ મોટી એક્સપેક્ટેશન હતી, એક્સપેક્ટેશન નાની નહોતી. જે માર્કેટે એની લાસ્ટ યરની કમ્પેરિઝનમાં જે એક્સપેક્ટેશન કરી હતી એમાં પણ ડાઉટ લાગી રહ્યો હતો કે આ અચીવ થશે કે નહીં, કારણ કે મોમેન્ટમ અને ગેપ બહુ મોટો હતો. લાઈક કે મીન્સ એનું જે પ્રોફિટ છે એ 485 સામે 750 કરોડની એક્સપેક્ટેશન હતી, માર્જિન 11ની સામે 13% હતી અને એને પણ અપર સાઇડ બીટ કર્યું છે. પ્રોફિટ 850 કરોડ આવ્યો છે. એબિટા માર્જિનમાં પણ જોઈએ તો બહુ સારો એવો વધારો છે, સુધારો છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે જે એનું આઉટ પરફોર્મન્સ અને ક્લિયરલી એમને જે ઈવીનો મીન્સ બહુ મોટો બેનિફિટ છે, કારણ કે ઈવીમાં ભલે ઓલા આવી કે અત્યારે એથરનો આઈપીઓ જે ચાલી રહ્યો છે, આઈ થિંક એમાં પણ જોઈએ તો ટીવીએસને બીટ કરવાની કેપેસિટી હજી એમની નથી બિલ્ડ થઈ, કારણ કે ટીવીએસનું જે માર્કેટ શેર છે સ્ટેડી રહ્યો છે. ઓલા અને એથરનો માર્કેટ શેર થોડો ઉપર નીચે થતો રહ્યો છે અને પર્ટિક્યુલર ઓલા તો બહુ વોલ્ટાઇલ હોય છે એવી સેગમેન્ટમાં. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે અહીંયા એક તો એમનો એક્ઝિસ્ટિંગ નેટવર્કનો ફાયદો છે, જે ઓલા અને એથરને નવું એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડે છે અને ટીવીએસને ઓલરેડી જે એનો 2 વ્હીલર છે, 3 વ્હીલરનો જે મીન્સ કે એમના ટાઈપ છે, ડીલરશીપ છે, બધામાં એ લોકો પોતાના નવા ઈવી પણ ડમ્પ કરી રહ્યા છે અને સાથે એક્સપોર્ટના આંકડાઓ પણ ઘણા સારા આવી રહ્યા છે. તો આધારે ત્યાં ખરીદી કરવી જોઈએ. આઈ થિંક કે લાંબા સમયમાં તમને એક સારો ગ્રોથ આપશે. મીન્સ કમ્પેરેટિવ બજાજ અને મીન્સ કે જો ફોરવર્ડ લુકિંગ જો FY27માં તો બજાજ અને હીરો કરતા શેર થોડો મોંઘો છે, બટ આઈ થિંક કે એનું જે કમાન્ડ છે અને જે રીતે એની અર્નિંગ ગ્રોથ છે એ રીતે એવું લાગી રહ્યું છે જેમ તેમ રિઝલ્ટ આવશે. લાઈક આ વખતે 400 થી સીધું મીન્સ આટલો મોટો જમ્પ આવે તો સીધા જ એના EPS વધે ને પી સસ્તો થઈ જાય. તો આઈ થિંક આવી રીતે આઉટ પરફોર્મન્સથી એ લોકો આ કેપ કરી દેશે. નવી ખરીદી કરવી જોઈએ 2750-60 આસપાસ અને ઉપરની બાજુ દેખાઈ રહ્યું છે કે ટાર્ગેટ એટલીસ્ટ તમને આ સ્ટોક અરાઉન્ડ 3000 સુધી આપી શકે છે. તો 3000ના ટાર્ગેટ માટે ખરીદી યથાવત રાખવી જોઈએ. ઓકે, તો ખરીદી અહીંયાથી યથાવત રાખવી જોઈએ. ટીવીએસ મોટર્સની આપણે વાત થઈ, પરંતુ આવો બીજા નંબરની વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ છે કે જેની ઉપર આપણે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટમાં તમે નજર કરશો તો 0.5% આજે કમજોરી જોવા મળી રહી છે, પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટમાં તમે આપણે નજર કરીએ, પરંતુ એની પહેલાં આપણે આવો ક્લોઝિંગ ઉપર નજર કરી લઈએ કે માર્કેટ ક્લોઝિંગ ઉપર આપણે નજર કરીએ તો માત્ર 1 મિનિટ બાકી છે. અત્યારે તમે નજર કરશો તો નિફ્ટીમાં 275 અંકની તેજી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરશો તો 750 અંકની તેજી સાથે 55,500 ની નીચે ક્યાંક ને ક્યાંક ક્લોઝ થવાના ચાન્સીસ જોવા મળી રહ્યા છે. સામે તમે નજર કરશો તો ફાઇનાન્સ નિફ્ટી એટલે કે ફિન નિફ્ટીમાં પણ 1%ની નજીક તમને અહીંથી તેજી જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ તમને થોડી ખરીદી સાથે અહીંથી તમે ક્લોઝિંગ થવા જઈ રહ્યા છો. એક્ઝેક્ટ 24,312 1%ની મજબૂતી સાથે તમે નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળી છે અને બેંક નિફ્ટી ઉપર નજર કરશો તો તમને ઓલમોસ્ટ 55,414નું ક્લોઝિંગ જોવા મળી છે. ટોપ ગેઇનર યુઝર્સમાં સ્વાભાવિક છે રિલાયન્સ, સન ફાર્મા, JSW સ્ટીલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને M&M. આ ટોપ 5 સ્ટોક છે કે જે આજે સૌથી વધારે મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યા છે. ટોપ 5 યુઝર ઉપર નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, SL ટેક, એટર્નલ એટલે કે ઝોમેટો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને HUL આ સ્ટોક છે કે જે આપણે સામે આવી રહ્યા છે. પરંતુ આજે અમુક સ્ટોક હતા કે જેમાં સારી એવી તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 0.4%ની તેજી સાથે ક્લોઝ થયો છે. કિમ્સ કે જેમાં જ આપણને ખરીદી જોવા મળી છે, નવા રેકોર્ડ હાઈ બન્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ત્યાં પણ આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ થોડું પરિણામ આવે બાદ ક્યાંક ને ક્યાંક નફા વસૂલી, પરંતુ RK ફોર્જિંગ્સ કે જ્યાં તમને 52 વીક લો બનતા જોવા મળ્યા છે. એટલે કે ઓવરઓલ મજબૂતી સાથે આજે આપણને કારોબાર બંધ થતું જોવા મળ્યું છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો આપણે અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો રવિ સર તમારી પાસે હું અલ્ટ્રાટેક સિમેન્ટ લઈને આવીશ. પરિણામ આપણે જોઈએ તો જે એમનું જે નફો કંપનીનો નફો અલ્ટ્રાટેક સિમેન્ટમાં 10% વધ્યો છે, પરંતુ અનુમાન હતું એનાથી 3% ઓછો આવ્યો છે. આવક જોઈએ તો 13% વધી છે, પરંતુ ત્યાં પણ અનુમાનથી થોડુંક મિસ 2% થયું છે. સામે કંપનીના EBITDA 12.5% વધ્યા છે, પરંતુ ત્યાં પણ આપણને 0.2%નું મિસ થયું છે. માર્જિન જે એક્સપેક્ટેશન હતું ત્યાં પ્રમાણે આવ્યું છે અને સ્ટોકમાં આપણે જોઈએ તો ઉપલા સરથી થોડીક નફા વસૂલી પરિણામ આવે બાદ જોવા મળી. તો સર કઈ રીતે વ્યૂ લઈશું આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર પરિણામ બાદ સર? ઝડપથી છેલ્લા 4 ક્વાર્ટરના પરિણામો હતા અને જે સરપ્રાઇઝ પોઝિટિવ સાઈડ હતી, જે રીતે આપણે ટીવીએસને ડિસ્કસ કરી રહ્યા હતા, એટલે પોઝિટિવ સરપ્રાઇઝ નથી, પરંતુ એક એનું ફેક્ટર એ છે કે ત્યાં બેઝ ઘણો ઉપર બની ગયો છે. છેલ્લા 4 ક્વાર્ટર મીન્સ કે આ ગણીએ તો 5મું ક્વાર્ટર છે કે જ્યાં એને અર્નિંગ આપી છે અને ગયા વર્ષથી એને બેઝ ઘણો ઉપર બનાવી લીધો હતો. અને આઈ થિંક આ પણ એવી કંપની છે જે પોતાના અનુમાનને બહુ મોટી પાયે બીટ કરવા માટે જાણીતી છે. હાલાકી આ ટાઈમ મીન્સ કે અનુમાનથી પરફોર્મન્સ થોડું મિસ રહ્યું. આ 1 ક્વાર્ટર છે એટલે કદાચ વન ઓફ ગણી શકાય, બટ
સ્ટોક પણ તમે જો તો કમ્પેરેટિવ 52 વીક હાઈ જ આજે નવો અને ઓલ ટાઈમ હાઈ નવો બનાવ્યો હતો. તો આધારે એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા નફા રૂપી વેચવાલી માટે વિચારવું જોઈએ. 12,200 આસપાસ શેર આજનો ક્લોઝિંગ છે. આઈ થિંક જે રીતે પિયરના નંબર છે એની જેવું જ પરફોર્મન્સ છે, એનાથી થોડું બેટર ગણી શકાય. હાલાકી એક્સપેક્ટેશન્સથી ઓછું છે એટલે કદાચ અહીંથી થોડી પ્રોફિટ બુકિંગ તમને આગળ વધતું જોવા મળે. અને મીન્સ અહીંયા જો તમને બેટર લાગતું હોય તો આઈ થિંક ગ્રાસિમ તરફ શિફ્ટ થવું જોઈએ. જે લોકો પોર્ટફોલિયો હોલ્ડર છે, જે લોકો આમાં જ ટ્રેડિંગ કરે છે, આઈ થિંક એને આ લેવલે એકવાર લાઈક 12,130-40 આસપાસ નફો બાંધી લેવો જોઈએ. મને એવું દેખાઈ રહ્યું છે કોસ્ટ પરફોર્મન્સ એકવાર અહીંયા 11,400 11,000 સુધીનું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. રિઝલ્ટ સારા છે, બટ જે રીતે પ્રાઇસનું પરફોર્મન્સ છે એટલા ઉમદા રિઝલ્ટ નથી. તો આઈ થિંક થોડું અહીંયા નફારૂપ વેચવાલી માટે તૈયાર રહેવું છે. અને મોસ્ટ ઓફ ફંડ હાઉસીસના જે ટાર્ગેટ છે 12,000 થી લઈ 14,000 વચ્ચે છે, જે એના એક્સ્ટ્રીમ એક વર્ષના ટાર્ગેટ છે. તો આઈ થિંક એ પ્રમાણે 12,000 ઉપર તો આજે ઓલરેડી ક્લોઝ આપ્યું છે. તો એક સારા લેવલ પર છે. પ્રોફિટ બુકિંગ કરીને કદાચ ત્યાં ગિલ્ટ ફીલ નહીં થાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, સો ગિલ્ટ તો આમ પણ હવે માર્કેટમાં અત્યારે સ્થિતિ એવી છે, ચારે બાજુ ક્યાં પણ ઓપોર્ચ્યુનિટી લોસ હોય તો પણ લોકો ગિલ્ટ લઈ રહ્યા છે. બટ યસ, યુ આર રાઈટ. અત્યારે ફિલહાલ અલ્ટ્રાટેક જે છે તે પરફેક્ટલી પ્લેસ્ડ જોવા મળી રહ્યો છે. સર, પહેલાં આજના ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. સિન્સ તમે તમારી ઓપનિંગ કમેન્ટ્રીમાં કહ્યું હતું કે એનએવી એડજસ્ટમેન્ટ્સ માટે પણ બાઇંગ જે છે તે સતત યથાવત રહેશે, અને હું પણ પાછલા ગુરુવાર બુધવારથી સર એફઆઈડીઆઈના બાઇંગ પર ખાસું એવું જોર આપી રહ્યો હતો, અને એટલે જ શુક્રવારે આટલા મોટા ઘટાડામાં પણ આપણે ડાયજેસ્ટ કરીને ખરીદદારી જોઈ, અને આજે પણ ઇનફેક્ટ સવારે ખરીદદારી જોયેલી છે. જ્યાં સુધી હવે બોર્ડર પર કંઈ નવું નથી આવતું ત્યાં સુધી તો એટલીસ્ટ માર્કેટમાં તેજી સતત યથાવત રહેવાની છે. આવી સ્થિતિમાં પહેલાં તો સમજાવો સર કે આજના ક્લોઝને કઈ રીતે જોયું તમે, અને બુધવારે એક્સપાયરી છે, ગુરુવારે માર્કેટ્સ બંધ છે, મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત દિવસ અને મજૂર દિવસ પણ છે. તો આ બધી સ્થિતિને જોતા પહેલાં તો સમજાવો સર કે આજના ક્લોઝને તમે કઈ રીતે જોયું. જરા તો પેલા ખ્યાલ નતો કે તારે સેટરડે સન્ડે ની વિઝિટ શું કામ મહારાષ્ટ્રમાં હતી, પણ હવે યાદ આવે કે તમે કદાચ મહારાષ્ટ્ર ડે નું પહેલા જ સેલિબ્રેશન કરી દીધું ને હવે ગુજરાત ડે, એટલે બંને સ્ટેટ ને તમારો બેનિફિટ મળી રહેશે. તો ડેફિનેટલી એ વાઇઝ જોઈએ તો આઈ થિંક જે આજનું ક્લોઝિંગ સારું ગણાય, મીન્સ કે આજે ડેરિંગ વાળું ક્લોઝિંગ ગણાય. અને મીન્સ મેં કીધું આ હિસ્ટ્રી બની છે 2020 બાદ પહેલી વાર આવું બન્યું છે જ્યારે રિલાયન્સ આટલી મોટી તેજી સાથે જઈ રહ્યો છે છતાં બેંકો અને માર્કેટ પોઝિટિવ છે. તો આઈ થિંક આ એક પોઝિટિવ સરપ્રાઈઝ હતી. અને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે એમાં એફઆઈઝ નો ઘણો મોટો રોલ પ્લે થઈ રહ્યો છે. અને આઈ થિંક આ લેવલે એફઆઈ નું બાઇંગમાં એક કરન્સી પણ ફેક્ટર બન્યું છે. રૂપી સતત સ્ટ્રોંગ થઈ રહ્યો છે. આઈ થિંક એક એમને પણ એડવાન્ટેજ દેખાઈ રહ્યો છે, અને એ આગળ જતા મીન્સ કે જો ટ્રેડ ડીલ માટે લાઈક ફ્રાઈડેના ઇવનિંગના એક ન્યૂઝ આવ્યા હતા માર્કેટ બંધ થતા કે આપણે અને યુએસ 16 પોઈન્ટની એક જે ડીલ છે એ ઓલમોસ્ટ રેડી કરી લીધી છે, માત્ર ખાલી ટાઈમ આવવાનો બાકી છે. તો આઈ થિંક આ પણ મને ફેક્ટર દેખાઈ રહ્યું છે, જેના હિસાબે એફઆઈ છે ફોરવર્ડ લુકિંગ બાઇંગ કરી રહ્યા છે. અને જો યુએસ સાથે કોઈ ટ્રેડ ડીલ કરવા માટે ટોપ 3 કન્ટેન્ડર હોય એમાં એક જાપાન છે, એક સાઉથ કોરિયા છે અને ઇન્ડિયા છે. આ ત્રણમાંથી પહેલી ડીલ કોઈ કદાચ ઇન્ડિયા થઈ શકે, કારણ કે જાપાનને કરન્સીના પોઈન્ટથી અને સાઉથ કોરિયાને ઇલેક્ટ્રોનિક ગુડ્સના પોઈન્ટથી હજી થોડું ઇશ્યુ છે. પણ ઇન્ડિયાએ લગભગ બધું પોઈન્ટ્સ એક્સેપ્ટ કરી લીધા છે. અને આપણે શું છે કે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્સી નથી, આપણને જ્યાં પણ લાઈક એનર્જી છે, ડિફેન્સ છે, એનો ઇમ્પોર્ટ આપણે ડાયવર્ટ કરી શકીએ એવું છે. તો આઈ થિંક એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયા જો ડીલ કરશે તો એ પણ આપણા માટે એક એડવાન્ટેજ છે. ને એના જ હિસાબે તમને આ શોર્ટ ટર્મની તેજી દેખાઈ રહી છે. ડિસ્પાઇટ એટલી હેડવિન્સ હોય, જ્યારે એટલું ઓવરનાઇટ અનસર્ટનિટીઝ હોય, છતાં એફઆઈ શું કામ બાય કરી રહ્યા હોય, તો એક રીઝન હોવું જોઈએ, અને આ જ મને દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક આને વધારે ફોકસમાં રાખવું જોઈએ. અને સેકન્ડ કે સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ છે. અને સૌથી વધારે છે આપણે આ તો વાત થઈ કે છે ન્યૂઝ અને ઇવેન્ટ. હવે જે મેજર મીન્સ ઇન્ડિયન ઇન્ક્સ ને કે આપણી સેન્સેક્સ નિફ્ટીને જે બેનિફિટ મળી રહ્યો છે એ ક્વાર્ટરલી અર્નિંગનો છે. અત્યાર સુધી જેટલી અર્નિંગ આવી છે એમાં મોસ્ટ ઓફ નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 બેઝ અર્નિંગ છે એને એની એસ્ટિમેટના ઇધર તો મેચ કરી છે કે બીટ કરી છે. અત્યાર સુધી આ રેશિયો ઊંધો હતું, 50-50 ઉપર જતું હતું, અને શરૂઆતથી પહેલા રિઝલ્ટ થોડા અર્નિંગને લેગમાં આવતા હતા. આ વખતે અર્નિંગ્સ ઘણી સ્ટ્રોંગ રહી છે. અને એ સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ પણ અર્નિંગને સારી રીતે બીટ કરી રહી છે. અને સતત આપણે છેલ્લા આખા જ્યારે મંદીના દોરમાં કીધું હતું કે આ ક્વાર્ટરની અર્નિંગ સારી રહેશે, કારણ કે જે યુએસમાં ટેરિફ લાગે એપ્રિલથી લાગ્યા છે. તો આઈ થિંક એના હિસાબે માર્ચ વાળું જે ક્વાર્ટર છે એમાં તમામ આપણી કંપનીઓ, ચાઇનાની કંપનીઓ જે પણ એક્સપોર્ટર્સ છે
એમને અર્નિંગ સારી રહેવાની છે. જે રનિંગ ક્વાર્ટર છે એની અર્નિંગ બહુ મહત્વની થશે, પણ એ પહેલા આપણે કદાચ ડીલ સાઇન કરી લઈશું તો એની કદાચ મોટી ઇમ્પેક્ટ નહીં થાય. સ્ટ્રક્ચરલી આ એક જીઓપોલિટિકલ ઇવેન્ટ છે, એના સિવાય કોઈ મોટું રિસ્ક અત્યારે માર્કેટને નથી દેખાઈ રહ્યું. પીએ એક્સપાન્ડ થયા છે અને હવે ઈપીએસ એક્સપાન્ડ થઈ રહ્યું છે. એ માર્કેટની ફંડામેન્ટલ સારી પરિસ્થિતિનું વર્ણન છે. તો મને એવું લાગી રહ્યું છે કે જેવું આ તમને જીઓપોલિટિકલ હેડવિન્ડ્સ કે એની વોલ્ટાલિટી ખતમ થશે એ બાદ માર્કેટ છે નવા હાઈ તરફ જશે અને જરૂરથી જાય એવું લાગી રહ્યું છે. લગભગ થઈ રહી છે, પણ એ પહેલાં અત્યારની પરિસ્થિતિ બહુ રસપ્રદ. સર, આજની વધુ એક સ્ટોરી ઓફ ધ ડે તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ એસએમએલ ઇસુઝુનું એક્વિઝિશન તેઓ કરી રહ્યા છે. ચર્ચા માર્કેટમાં એસએમએલ ઇસુઝુના જે વેલ્યુએશન પર અને એ પણ લિસ્ટેડ કંપનીના વેલ્યુએશન પર જે એક્વિઝિશન થઈ રહ્યું છે ને તેની થઈ રહી છે, કેમ કે કંઈક 650-700 રૂપિયાના ભાવે કંઈક ખરીદદારી અને લિસ્ટેડ કંપની છે. એટલે બીજી તરફ એમએનએમના મેનેજમેન્ટે કમેન્ટ્સ આપી પણ દીધા છે કે અમે એસએમએલ ઇસુઝુને લિસ્ટેડ એન્ટિટી તરીકે જ રાખીશું. પણ આ બહુ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. સર, થોડું સમજાવો અહીંયા એમએનએમના રોકાણકારોને શું ફાયદો, એસએમએલ ઇસુઝુના રોકાણકારોએ શું કરવું, કેમ કે આજે તો લોઅર સર્કિટ પર હતા, તો આ સ્થિતિ થોડું સમજાવો સર. અજરથી એસએમએલ છે એના શેર હોલ્ડરને કોઈ બેનિફિટ નથી, કારણ કે ત્યારે પ્રમોટર પોતે 650 રૂપિયામાં સ્ટેક વેચી જાય અને એને તો લાઈક ઘણી બધી ડીલ્સ મળતી હોય. લાઈક આજે કોઈ શેર લાઈક તમે લાસ્ટ એનું ક્લોઝિંગ જો તો 1766 વાળા શેર કોઈ 650 આપવા તૈયાર થાય તો અત્યારે આપણે ખાલી ફંડ હાઉસીસને કહી દીધું તો પણ લઈ લે. પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને એમને સેલ કર્યું છે અને 1550 ને એમાં પણ મીન્સ તમે જો પ્રાઇસ જો જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓપન ઓફરથી લાવવાનું છે, જે એનું એ ઓપન ઓફર દ્વારા સ્ટેક એક્વાયર કરશે એ 1550 છે. તો એ આધારિત પણ મીન્સ કે ગઈકાલના ક્લોઝથી કોઈ એમને સારું મળે જ નહીં. હા, 1550 સપોર્ટ તરીકે એસએમએલ ઇસુઝુમાં વર્ક કરશે, કારણ કે શેર હોલ્ડરને એ ઓપન ઓફરનો પ્રાઇસ મળશે એટલે લોકો ત્યાં કદાચ એને રિલીફ ગણશે. એમ&એમ બહુ સસ્તામાં ડીલ ક્લિક કરી છે. જો તમે એનું ગઈકાલનું એનું એક્વિઝિશન છે એ પ્રમાણે જો તો એના માર્કેટ કેપ વાઇઝ એને 2700 કરોડની કંપની છે, જેનું તમે પ્રમોટર સ્ટેક ગણો તો પણ એને 550 કરોડમાં આખી ડીલ લીધી, જેની ઓરિજિનલ વેલ્યુ 1200 થી 1300 કરોડ હતી. એટલે મારા હિસાબે બહુ સસ્તામાં ડીલ મળી છે. એમ&એમ ને તો ફાયદો થશે. સેકન્ડ કે જે ઇન્ડિયાનું કન્ઝ્યુમર બિહેવિયર શું છે કે લાઈક કોઈ પણ વસ્તુ તમે એક્સ્ટ્રીમ લેવલ પર સારી આપતા હોય તો પણ લોકોને ચેન્જ બહુ જોઈએ છે. લાઈક કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું સીવી સેગમેન્ટ છે એ ઘણા ટાઈમથી એક સેચ્યુરેશન ફેઝમાં છે. લાઈક તમને અત્યારે જે પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સેલ્સમાં સારું દેખાવ મળે છે એ પર્ટિક્યુલર 2 વર્ષના પીવીનો જે ગ્રોથ છે પેસેન્જર વ્હીકલનો અને આ વર્ષનો ટ્રેક્ટર સેલ્સનો ગ્રોથ છે એ જેને સપોર્ટ કરી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું એક સૌથી મોટું લેગ હતું એ કોમર્શિયલ વ્હીકલ હતું. હવે કોમર્શિયલ વ્હીકલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ખુદની બ્રાન્ડથી તો બહુ વેચી લીધું અને એક ત્યાં સેચ્યુરેશન આવી ગયું, એટલે એને હવે નવી બ્રાન્ડ જોઈતી હતી કે જેના નામે એ ફરીથી ત્યાં પોતાના માર્કેટ શેર વધારી શકે. તો આધારિત એસએમએલ ઇસુઝુનું જે એક્વિઝિશન છે એમ&એમ દ્વારા એમ&એમ માટે ઘણું સ્ટ્રેટેજિક છે અને આ જેવું ટ્રેક્ટર સેલ્સનું આ વર્ષ પૂરું થશે એવું તમને ફરીથી સીવી સેલ્સ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને સપોર્ટ કરશે. મારા હિસાબે ઇન્ડિયન કોર્પોરેટ્સમાં આ જે છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટી કોઈ સ્ટ્રેટેજિક સ્ટેપ લીધા હોય જે કંપની તો એમ&એમ છે, જેને હરેક ટાઈમે હરેક વોલ્ટાલિટીના ટાઈમે એને પોતે સ્ટ્રેટેજિક એક્વિઝિશન કર્યા છે, મર્જર કર્યા છે, એ પણ આવા સસ્તા ભાવે કર્યા છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે એમ&એમમાં હજી પણ ખરીદારી કરવી જોઈએ. આઈ થિંક ઉપર 3200 સુધીનું લેવલ તમને ઇઝીલી આ સ્ટોક આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી આવી શકે છે. નજર રાખીએ. આવો એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો આજના ક્લોઝ બાદ હવે નવા સપ્તાહની શરૂઆત તો એન્કરેજિંગ અને સારી રહી છે. આગળ શું તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બ્રેક બાદ સ્વાગત સર. હવે આગળ જો અમુક સ્ટોક્સ ડેફિનેટલી ડિસ્કસ કરવા હોય તો તે છે ઇન્સ્યોરન્સ, કેમ કે એ પણ છેલ્લે અમુક સમાચારો આવ્યા હતા ક્લોઝિંગના અડધો કલાક પહેલાં, જે ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે આઈડિયલ સ્ટેટમાં થોડા પોઝિટિવ જરૂર હતા. બેંક અશ્યોરન્સને લઈને કંઈક અમુક ઇનપુટ સામે આવ્યા હતા, એ પણ ચર્ચા કરી. અને ઇન્સ્યોરન્સ સેક્ટરની હાલત આમે બહુ ખરાબ છે ભારતીય જે ખાસ ઓવરઓલ ઉપખંડ છે તેમાં, તો આ પણ થોડું સમજવાનું રહેશે સાથે સાથે.
ઝડપથી જે ડીએફએસ સેક્રેટરી છે એમને અશ્યોર કર્યું હતું કે લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી છે એમાં જે બેંક ઇન્સ્યોરન્સ ચેનલ છે એને લઈને કોઈ એક્શન નહીં લેવામાં આવે. ડીએફએસ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ફિનાન્શિયલ સર્વિસીસ. હવે જ્યારે આ અશ્યોરન્સ મળતો હોય અને આના લીધે મીન્સ કે તમે જોશો તો વચ્ચે બહુ મોટું સેલિંગ પ્રેશર ઇમર્જ થયું હતું, કારણ કે મિસ સેલિંગનો આરોપ હતો કે ઘણા બધા લાઈફ ઇન્સ્યોરરની સામે એમને મિસ સેલિંગનું એક મીન્સ કન્સેપ્ટ આપ્યો હતો કે મિસ સેલિંગ કરે છે આ લોકો, અને એના હિસાબે જ આ જે બેંક ઇન્સ્યોરન્સ ચેનલ છે એને મીન્સ કે ડિમોટિવેટ કરવા માટે એ લોકો ટ્રાય કરી રહ્યા હતા. પરંતુ જે ડીએફએસ સેક્રેટરીનું જે કમેન્ટ હતું એના લીધે આજે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી સ્ટ્રોંગ થઈ, અને પર્ટિક્યુલર આઈ થિંક આનો જો ઇન કેસ આ સાચામાં આ ન્યૂઝ છે તો ફાયદો થશે. એ પર્ટિક્યુલર લાઈક ટાટા કેપિટલ છે જે આના ઉપર વધારે સેલ્સમાં એનો માર્કેટ શેર છે, મેક્સ ફિનાન્શિયલ છે જેને આની પોઝિટિવ ઇમ્પેક્ટ પડી શકે, એલઆઈસી છે જેને આની પોઝિટિવ ઇમ્પેક્ટ પડી શકે. તો આ 2-3 કંપનીઓ છે જ્યાં હજી પણ એવું લાગી રહ્યું છે ન્યૂઝ આવી જાય. આપણું મેક્સ ફિન તો ઓલરેડી બાઇંગનું આજ રિકમેન્ડેશન છે જ, પણ આ ઉપરાંત તમે એલઆઈસી પર પણ ફોકસ કરો, અને સાથે ટાટા ઇન્વેસ્ટમેન્ટ જે અત્યારે હવે ટાટાનો ડાયરેક્ટ કોઈ શેર નથી બટ ઇન્વેસ્ટમેન્ટનો એક સેન્ટિમેન્ટલ પાર્ટ છે. તો આઈ થિંક અહીંયા આ 2-3 સ્ટોક પર વધારે ફોકસ કરી શકાય. ઓલ ઓવર લાગી રહ્યું છે કે ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં જે જીએસટી પહેલા ન્યૂઝ હતા એ પણ એમને રિલીફ વાળા ન્યૂઝ હતા, પરંતુ હજી પણ એનું જે ઇન્ડસ્ટ્રીની એક્સપેક્ટેશન હતી એવું કદાચ ડેવલપમેન્ટ ના આવ્યું, અને એ જ ટાઈમે બેંક ઇન્સ્યોરન્સના રેગ્યુલેશનના હિસાબે એ લોકોએ થોડું વધારે નેગેટિવ લીધું. એને અધરવાઇઝ એવું લાગી રહ્યું છે કે સેક્ટર સારું કરી રહ્યું છે, અને વોર જેવું સિચ્યુએશન થાય તો ફરીથી લોકોને લાઈફ ઇન્સ્યોરન્સનો મતલબ સમજાશે. તો આઈ થિંક અત્યારે થોડું ફિયરના પાર્ટ રૂપે પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ લાઇટર નોટ ફોકસમાં રહી શકે છે. બિલકુલ, ઓવરઓલ આપણે વાત કરીએ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ઉપર કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ, પરંતુ એક કંપનીના પરિણામ આવે તો કે જે સ્ટોક મારે સર તમારી સાથે ચર્ચા કરવું છે, IRFC કંપનીના પરિણામ આપણે જોઈએ તો કોઈ ખાસ એટલા એન્ટિસિપેટ જોવા નથી મળ્યા. કંપનીનો નફો 2.1% ઘટીને પણ આવ્યો છે. કંપનીની આવક પણ 3.8% માત્ર વધારો બતાવે છે. કંપનીને બીજા એક એ પણ અપડેટ હતા કે અહીંયાથી કંપની જે ફંડ રેઝિંગ માટેને પણ અહીંથી અપ્રુવલ મળી ગઈ છે કે 60,000 કરોડનું નાણાકીય વર્ષ 2026 માટે. પરંતુ જો કંપનીના પરફોર્મન્સ ઉપર આપણે વાત કરીએ તો એક ટાઈમ જ્યારે આઈપીઓ તો 25-26 રૂપિયા ઘણો ટાઈમ આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. પછી જોઈએ તો એક વન વે આપણને તેજી જોવા મળી. 800 થી 900% રિટર્ન લોકોએ કમાવ્યું. 229 હાઈ બનાવ્યા, જે બાદ સ્ટોક અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ 127 ઉપર, અને કે છેલ્લા જોઈએ તો 5-6 મહિનાથી સ્ટોક 150 થી 130 આની આજુબાજુ આપણને કારોબાર કરતો જોવા મળે. એટલે કે લોકો કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. કંપનીના પરિણામ પણ એટલા બધા ખાસ નથી. તો સર આવા ટાઈમે લોકોએ સર શું આમાંથી રણનીતિ અપનાવવી જોઈએ કે જે નીચેના ભાવે મળે છે તો શું અહીંયાથી કોઈએ વન ટાઈમ અહીંયાથી એન્ટ્રી કરવી જોઈએ કે હજુ જ્યાં સુધી કંપની સારું પરફોર્મન્સ ના કરે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવો જોઈએ સર? જરૂરથી અહીંયા મીન્સ આમ જોઈએ તો અત્યાર સુધી તમે હિસ્ટ્રી નિકાલો, આઈ થિંક જે રેલવે કંપનીઓ છે એને પરફોર્મન્સ કરતા બજેટની વધારે આશા હોય છે. દર વખતે બજેટમાં કંઈ આવતું નથી, પણ બજેટ પહેલા સ્ટોક છે ચાલતા હોય છે. એમનો જે પીક ટાઈમ હોય છે ઓક્ટોબર, મીન્સ કે આમ જોઈએ તો એ આપણું ટ્રાવેલિંગનો પણ મીન્સ ફેસ્ટિવિટીનો પણ વધારે ટાઈમ હોય છે. એ ટાઈમે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર વાળા મંથનું ક્વાર્ટર છે એમના માટે ઉમદા સારું રહેતું હોય છે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ મોમેન્ટમ. જેવું બજેટ આવી જાય ત્યાં સુધી એના પરફોર્મન્સમાં કોઈ વાંધો નથી હોતો. બજેટ પછીના 3 થી 4 મહિના આ બધા કંપનીઓ ખરાબ પરફોર્મન્સ આપતા હોય છે. એમાં પણ મીન્સ કે બજેટ પછી લાઈક છેલ્લી 2-3 બજેટની સ્પીચમાં તો રેલવેનો શબ્દ જ ઉલ્લેખ નથી થયો, અને આઈ થિંક એના જ હિસાબે સતત ત્યાં એક અંડર પરફોર્મન્સ છે. જે આખું સેક્ટરનું બજેટ આવતું હતું એનો શબ્દ પણ હવે રેલવેનો બજેટમાંથી એક્ઝિટ થઈ ગયો. એટલે ઓલવેઝ અમને બજેટ પછી એવું લાગે છે કે અમને ખાસ કંઈ ના મળ્યું, અને પછી 2-3 મહિના સુધી આ કરેક્ટ થતું હોય છે. એ ફેઝમાં અત્યારે છે. બજેટ પછી સતત આ જે કંપનીઓ છે એ એક સાઉથવર્ડ ડિરેક્શનમાં છે. મારા હિસાબે હજી પણ થોડું ટાઈમ કરેક્ટ થશે, અને આઈઆરએફસીનું પરિણામ આટલું ખાસ બેઝિક લાગ્યું નહીં. મને એવું લાગી રહ્યું છે કે અહીંયા થોડું અવોઇડ કરવું જોઈએ. ગ્રોથ થોડો ઓછો હતો, લાઈક કે આમાં તો આઈઆરએફસીની મોનોપોલી છે છતાં પણ આટલો ટેપિડ ગ્રોથ, એટલે જે ફાઇનાન્સ કંપનીનો જ ગ્રોથ ટેપિડ છે તો આગળ જે બીજી બધી કંપનીઓ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે કે આગળ એમને અલાઇડ સર્વિસીસમાં છે એનું રિઝલ્ટ કેટલું સારું આવશે એને લઈને થોડું કન્સર્ન ઊભું થશે. મારા હિસાબે નવું ઇન્વેસ્ટમેન્ટ અવોઇડ કરવું જોઈએ, અને આઈ થિંક આપણે જેવું વાત કરી સપ્ટેમ્બર ક્વાર્ટર પછી આ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.
આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજના દિવસે થોડું દબાણ તરફી એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેમાંથી એક રામકૃષ્ણ ફોર્જિંગ અગેન અહીંયા પણ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે પરિણામો બાદનું તે એક અહીંયાથી ખાસ ડિસ્કસ કરવાનું થાય સ્ટોક આજે ઓલમોસ્ટ 579 સુધી ગયો હતો પણ ક્લોઝિંગ 600 ઉપર આપી દીધું છે રામકૃષ્ણ ફોર્જિંગ સર આમ જોવા જાઓ તો યુએસના જે બધા સ્ટોક્સના લિસ્ટ છે તેમાં પણ સામેલ થશે જે ટેરિફ વગેરેના છે તો એ એક વખત સમજી લઈએ ખાસ રામકૃષ્ણ ફોર્જિંગને શું આજે 600 ઉપર ક્લોઝ આપવામાં સફળતા મેળવી છે કોન્ટ્રા વ્યૂ કોઈ રાખી શકાય મારા હિસાબે ત્યાં એક ન્યૂઝ હતા આઈ થિંક સવારે જ ઓપન થતા જ એને ન્યૂઝ હતા કે એની જે ઇન્વેન્ટરી છે એમાં કંઈક મીન્સ કે ડિસ્ટર્બન્સ હતું કે ઇન્વેન્ટરીમાં એ લોકોનું જે રિપોર્ટેડ ઇન્વેન્ટરી હતી એના કરતા જે ઓરિજિનલ એમને મીન્સ અત્યારે સ્ટોક એમને વેલ્યુ કર્યું તો એમાં બહુ મોટું ડિફરન્સ હતું અને એ ન્યૂઝ પછી લાઈક કે આપણે હમણાં જ સેમ આવું ડિફરન્સીસ ઇન્ડસ્ટ્રીમાં પણ જોયું અને પછી ઇન્ડસ્ટ્રીનું કરેક્શન પણ જોયું તો એ જ રીતે કંઈક આમાં પણ આ ન્યૂઝના હિસાબે કરેક્શન હતું થોડું પ્રોફિટ બુકિંગ હતું અને આઈ થિંક ઇન્વેન્ટરીમાં આટલું મીન્સ એ એક ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે જ્યારે ત્યારે ઇન્વેન્ટરીઝ છે કે ઇન્ટરનલ મેટર્સમાં કેટલી મોટી ચેન્જીસ કે એટલું મોટું વેરિએશન આવે ત્યારે ઓલવેઝ માર્કેટ છે એને થોડું નેગેટિવ લેતું હોય છે તો આઈ થિંક આ એક મિસમેનેજમેન્ટનો આજે શિકાર બની ગયો અને પ્રાઇસીસમાં જે કરેક્શન હતું આઈ થિંક આવું જોઈતું હતું કારણ કે આમાં જ્યારે ત્યારે મીન્સ કે નકારાત્મક ન્યૂઝ હોય ને એનું કરેક્શન ના આવે તો પછી એ થોડું ઇસ્યુ થાય તો આ ડિસ્ક્રિપન્સીના હિસાબે અને ઇન્વેન્ટરીના પ્રોબ્લેમના હિસાબે આ એક ઇસ્યુ હતો અને એનું જ્યારે ફિઝિકલ વેરિફિકેશન થયું ત્યારે વાત સાચી પડી મારા હિસાબે અવોઇડેબલ સ્ટોક છે આના કરતા જો સેમ ઇન્ડસ્ટ્રીમાં સેમ સેક્ટરમાં જવું હોય તો ભારત ફોર્જને પ્રેફરન્સ આપવો જોઈએ કારણ કે હજી આમાં ઘણા ક્લેરિફિકેશન આવશે ઘણા સ્પેસિફિકેશન આવશે રિઝલ્ટ આવશે ત્યારબાદ આપણે આમાં ફરીથી કોઈ કોલ લઈશું હાલમાં મારા હિસાબે જે લોકો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એ લોકો પણ અહીંયાથી એક્ઝિટ થઈ અને ભારત ફોર્જમાં શિફ્ટ થઈ શકે છે ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે નજર રાખીશું આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે બ્રેક લઈએ અને બ્રેક બાદ રજૂઆતના આગળ વધારીએ બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વધીએ અને હવે ખાસ આજના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં એક બે કાઉન્ટર્સની આપણે ખાસ ચર્ચા કરવી જરૂરી છે અને એમાંથી એક છે નીવા બુપા હેલ્થ નીવા બુપા અચાનક જ તેજીમાં આવ્યો હતો પાછલા સપ્તાહે અને આજે ફરી પ્રોફિટ બુકિંગ સાથે સપ્તાહની શરૂઆત થઈ છે હવે જે પ્રકારે ચાલ્યો છે અચાનક જ તેજી આવી તે બાદ આ સ્મોલ કેપ સ્ટોક પર આપણે જરૂરથી ચર્ચા કરવી જોઈએ સર કઈ રીતે સમજો છો તમે નીવા બુપા અગેન આપણે ઇન્સ્યોરન્સ વગેરે બધાની જે વાત કરી છે તેમાંથી એક આ સેક્ટરની પણ ચર્ચા કરવી જરૂરી આજનો ક્લોઝ 81 થી 84ની રેન્જ હતી 82 74 એટલે કે 83થી થોડા નીચે ક્લોઝ જોવા મળ્યો છે નીવા બુપા હેલ્થ ઝડપથી આજે જે ન્યૂઝ હતા એ લાઈફ ઇન્સ્યોરન્સને લઈને વધારે હતા અને નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સમાં છે તો એના હિસાબે આ ન્યૂઝને એને બહુ વધારે મેટર નથી કરતું હા સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ મળી જોઈતી હતી પણ ગત સપ્તાહમાં રિઝલ્ટ સારા આપ્યા હતા ને એમાં કોઈ બેમત નથી અને પછી ભાવમાં તમે જો તો નીચે 70 80 થી પ્રાઇસની રેલી થઈ અને 90 સુધી પહોંચી ગઈ ફરીથી પાછો 82 સુધી આવી ગયો છે મારા હિસાબે એનું જે કન્સોલિડેશન મીન્સ કે ફેઝમાં તો ત્યાંથી હવે એ થોડા સારા ફેઝમાં અર્નિંગ સારી અને આપી છે અને રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે લાઈક કે નવેમ્બર 24માં લિસ્ટ થઈ હતી હજી પણ ત્યાં મીન્સ કે ઘણા જે 6 મહિના અંતર્ગત જે પણ એમના 3 મહિનાનું લોકિન 1 મહિનાનું ને 6 મહિનાનું મેજરલી આ પણ એક હેંગઓવર કમ્પ્લીટ થયું છે મારા હિસાબે એક્યુમ્યુલેશન કરવું જોઈએ સ્ટોક સ્ટ્રોંગ છે કંપનીનો ગ્રોથ પણ હેલ્થમાં સારો છે તે આધારિત અહીંયા તમારે એટલીસ્ટ 101 ના ટાર્ગેટ માટે 70 નું લેવલ ધ્યાનમાં રાખી અને પરચેસ કરવું જોઈએ અને એક્યુમ્યુલેશન રેન્જ છે એ 80 થી લઈ 82 છે ઓકે હેલ્થ કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ પરંતુ એક સ્ટોક હતો કે જેમાં આજે ડિવિડન્ડના કંઈક સમાચાર હતા જે બાદ સારી એવી તેજી આપણને જોવા મળી ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીએ 10 વર્ષમાં સૌથી હાઈએસ્ટ ડિવિડન્ડ પેઆઉટ અહીંયાથી કંપનીએ જાહેરાત કરી અરાઉન્ડ રૂપિયા વાત કરીએ તો કંઈક 200 રૂપિયા આજુબાજુ કંઈક કંપનીએ જાહેરાત કરી છે 17 મેના રોજ શેર હોલ્ડરની ડિવિડન્ડ ચૂકવવામાં આવશે 8 મે ડિવિડન્ડની રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે અને પ્રતિ શેર ₹265 ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે ઓરેકલ ફાઇનાન્શિયલ છેલ્લા 10 વર્ષનું સૌથી હાઈએસ્ટ પેઆઉટ અહીંની કંપની આપ્યું છે સર એક વખત રિવ્યૂ લઈ લઈએ ઓરેકલ ફાઇનાન્શિયલ ઉપર સર
ઝડપથી મિડ કેપ આઈટી કંપનીઓના પરિણામો થોડા સ્ટ્રોંગ રહ્યા છે. BFSI સેક્ટર હજી પણ સ્ટ્રોંગ છે અને આઈ થિંક એના હિસાબે આ કંપની અને એની પેરેન્ટ કંપની બંને સારું આઉટપરફોર્મ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ જોઈએ તો અહીંયા એક સ્ટ્રોંગ વિજિલન્સ જોવા મળ્યું છે. સાથે પ્રાઇસમાં પણ કરેક્શન હેલ્ધી છે, લાઈક કે ગયા ક્વાર્ટરમાં મેનેજમેન્ટ એનું જે ગ્લોબલ મેનેજમેન્ટ છે એના તરફથી ડવિશ કમેન્ટ અને પછી સતત આ એક સાઉથવર્ડ ડિરેક્શનમાં જાન્યુઆરીથી લઈ અને એપ્રિલ સુધીની મુવમેન્ટ હતી. મારા હિસાબે નકારાત્મક પાસ થઈ ચૂકી છે. આ ક્વાર્ટરના પરિણામો પણ સારા છે અને આઈ થિંક 8900નું ઘણા ટાઈમ એને રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. જેવું બ્રેક થશે એટલીસ્ટ તમને 10,000 સુધીના ટાર્ગેટ આપી શકે છે. મારા હિસાબે હોલ્ડ કરવું જોઈએ અને ડિવિડન્ડ પણ સારું છે તે આધારિત તમે જે સ્ટોપ લોસ જે રાખશો 8600 અને હોલ્ડ કરવું જોઈએ. 10,000 સુધીનો ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે. ઓકે, 10,000 સુધીનો એ ટાર્ગેટ તમારા માટે મળે છે, એટલે કે 5 ડિજિટમાં સ્ટોક જતો જોવા મળી શકે છે, જેને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા થઈ છે તે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે કે રેકમેન્ડેશન આપી હોઈ શકે છે અને મીન્સ કે જે પણ તમે પોઝિશન લો છો એ પહેલા તારે ફાઇનાન્શિયલ કન્ડિશન માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કનેક્ટ થવું જરૂરી છે અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ આજે સારી તેજી સાથે મોમેન્ટમ કન્ટિન્યુ કરતા જોવા મળેલા છે અને આ સ્થિતિમાં હવે તમારા સૌનું ફોકસ જે છે તે જોવું જોઈએ કે આ મોમેન્ટમ કન્ટિન્યુ થાય, નંબર 1. અને બીજો મુદ્દો કે મોમેન્ટમ કન્ટિન્યુ થતાની સાથે સાથે જે ક્લોઝની એક જરૂર છે 350નો, જે આજે અટેમ્પ્ટ ડેફિનેટલી કર્યો ફરી એકવાર અને પાછલા 4 દિવસથી કરી રહ્યા છીએ અને આજે પણ હજુ સફળતા નથી મળી, તે એટલે કે 24,350. વિચાર કરો, 4 દિવસનું રેઝિસ્ટન્સ ક્રોસ કરીને જો આવતીકાલે તમને ક્લોઝ મળે છે તો ડેફિનેટલી બહુ મોટી તેજી હજુ પણ આવવાની શક્યતા બની શકે છે. દિવસો બચ્યા છે હવે તમારા પાસે 2, મંગળવાર અને બુધવાર. મંગળવાર અને બુધવાર પછી એપ્રિલનો કેલેન્ડર મહિનો પૂરો થશે અને ત્યારબાદ તમને જે છે તે ડેફિનેટલી જોવા મળી શકે છે અહીંયાથી નવું એક્શન આવી શકે, પણ ત્યાં સુધી એટલીસ્ટ હજુ પણ તેજીના મોમેન્ટમ બની રહ્યા છે. સેક્ટર્સની આપણે વાત કરી હતી, ઓવરઓલ આઈટી સિવાય બધી જ જગ્યાએ લગભગ ખરીદારી જોવા મળી અને એકંદરે એક્શન જે છે તે ભરપૂર રહેતું જોવા મળ્યું. છેલ્લે જો વાત કરીએ, આજે ખાસ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો ક્યાં નવા બન્યા હતા તો તેમાં એક BSE જોવા મળ્યો છે, સરસ તેજી જોવા મળી, 4% ઉપર બંધ થયો છે આ સ્ટોક. કિમ્સ એટલે કે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અહીંયા તમને રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ એટલે કે 52 વીક હાઈ બનાવ્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવતું જોવા મળ્યું અને તેમ છતાં પણ હા, અહીંયા પણ રેકોર્ડ હાઈ જરૂર બન્યા હતા, જે ડિસ્કસ આપણે કર્યો હતો. આ સિવાય 52 વીક લો એક RK ફોર્જમાં બન્યા છે, જે પણ અહીંયાથી ખાસ આપણે જરૂર ધ્યાન પર રાખવું જોઈએ. બાકી ઓવરઓલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સમાં ઘણું બધું એક્શન જે છે એ તમને બનતું જોવા મળેલું છે, જેમાં રિલાયન્સ, ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ, આજે સારી તેજી દિવસભર રહી છે અને ઘણા દિવસો બાદ સોયા હુઆ શેર જાગ ગયા એમ આપણે કહેવું જોઈએ, એટલે એટલા માટે અહીંયા 5.5% તેજી જોવા મળી. સન ફાર્મા 3% ઉપર હતો, JSW સ્ટીલ, BEL, SBI લાઈફ આ બધા ટોપ ગેઇનર્સ. ટોપ લૂઝર્સમાં શ્રીરામ ફાઇનાન્સ હતો 5%ની નબળાઈ, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇટરનલ એટલે કે ઝોમેટો અને HUL આ બધામાં થોડું પ્રોફિટ બુકિંગ તમને જરૂર જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ આજનું ક્લોઝ કે જેને ધ્યાન પર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.